રમાકાંતજી અને શુભાંગીજીને બે દીકરા અને એક દીકરી છે. ઘર ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. ઘરમાં પંખાના નરમ અવાજ વચ્ચે પુસ્તકોના પાના ફેરવવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. મોટો દીકરો રાજીવ રૂમમાં તેની ચોપડી ઉપર નમેલો હતો. તેની બાજુમાં પાણીથી અડધો ભરેલો જૂનો સ્ટીલનો ગ્લાસ હતો. શુભાંગીજી અંદરથી આવે છે. તે ધીમે ધીમે તેની બાજુમાં બેસે છે. દીકરા, થોડો આરામ કર. તું ક્યારથી ભણી રહ્યો છે? હમણાં નહીં મમ્મી, મને આ પ્રકરણ પૂરું કરવા દે અને પછી હું ઉઠીશ. અરે ઓછામાં ઓછું થોડું પાણી પી લે. જો તું કેવી રીતે પરસેવો પાડી રહે છે. રાજીવે ગ્લાસ ઉપાડ્યો અને એક જ ઘૂંટમાં બધું પાણી પી લીધું અને પછી કંઈ બોલ્યા વિના તે ફરીથી પુસ્તકમાં ખોવાઈ ગયો. તે જ ક્ષણે બીજો દીકરો પ્રવીણ બહારથી દોડતો આવે છે. ધૂળથી લથપથ અને પરસેવાથી લથપથ. મમ્મી, મમ્મી, આજે મેં ક્રિકેટમાં જીત મેળવી. પ્રવીણ તેના વિજયના ગર્વમાં કંઈક બીજું કહેવા જતો હતો ત્યારે રાજીવે કહ્યું, પ્રવીણ, ધીમે બોલ, હું ભણી રહ્યો છું. માફ કરજો ભૈયા. આટલામાં રમાકાંતજી ઘરે પાછા ફર્યા, થાકેલા અને કપાળ પર પરસેવો વળી ગયો. રાજીવે ભણતો જોઈ રમાકાંત બોલ્યા, શાબાશ દીકરા, આવી જ રીતે ભણતો રહેજે. પપ્પા, હું કંઈક બનવા માંગુ છું. મોટો અધિકારી, કંઈક એવું જેના પર તમને ગર્વ હોય. હું વચન આપું છું કે હું તમને બંનેને ક્યારેક શરમ અનુભવવા નહીં દઉં. તે સાંજે રમાકાંત ટેરેસ પર ચાલીને આકાશ તરફ જોઈ રહ્યો હતો. ભગવાન, આ 3 બાળકો મારી છેલ્લી કમાણી છે. તેમને રહેવા માટે જગ્યા આપો. મારા સાધનો નાના છે પણ મારા સપના મોટા છે. સવારનો હળવો ઠંડો પવન બારીના પડદા સાથે રમી રહ્યો હતો. પક્ષીઓના કિલકિલાટ અને નળમાંથી ટપકતા પાણીના અવાજથી શુભાંગી જાગી ગઈ. આંખો ખોલતાની સાથે જ તેણે જોયું કે રાજીવ તેની બેગ ખોલી રહ્યો છે અને તેમાં કેટલાક પુસ્તકો ગોઠવી રહ્યો છે. શું થયું રાજુ? વહેલી સવારે ખાલી પેટે ના જા. હું દૂધ ગરમ કરીશ. ના મમ્મી, હું હમણાં જ ચા બનાવીશ. ઓછો સમય છે, નહીં તો મોડું થઈ જશે. અહીં રસોડામાં ચા ઉકળવામાં આવી હતી ત્યાં રમાકાંતજી પણ જાગી ગયા હતા. તે દિવસે ઘરમાં એક અલગ પ્રકારની પ્રવૃત્તિ ચાલી રહી હતી. રાજીવ કોલેજ જતો જોવા માટે મનીષા અને પ્રવીણ પણ બાલ્કનીમાં ઊભા હતા. ભૈયા, સારું ભણ અને કોઈની સાથે ઝઘડો ન કર. અને હા ભૈયા, કોઈ છોકરીના અફેરમાં ન પડ. રાજીવ હસીને પોતાનું સાયકલ ઉપાડે છે પણ જતી વખતે તે પાછળ જુએ છે. તેની આંખોમાં એક નવો આત્મવિશ્વાસ અને શાંત જવાબદારી પણ છે. સમય પસાર થવા લાગ્યો. કોલેજનો રૂટીન હવે ઘરની ગતિ બની ગયો હતો. રાજીવ સવારે 7:30 વાગ્યે નીકળી જતો. સાંજે 4 વાગ્યે પાછો ફરતો. જ્યારે તે પાછો ફરતો ત્યારે તેનો ચહેરો ક્યારેક થાકેલો રહેતો પરંતુ તેની આંખોમાં હજુ પણ ઉત્સાહ દેખાતો હતો. શુભાંગી દરરોજ કપડાં ધોતી અને તેને તાજું ભોજન પીરસતી દેતી. રમાકાંતજી દરરોજ સાંજે તેની કોલેજ વિશે પૂછતા અને જ્યારે રાજીવ તેને વિષયો વિશે કહેતો ત્યારે તે આંખો બંધ કરીને માથું હલાવતી, જાણે તે બધું સમજી ગયા હોય. બસ એક દિવસ ચા પીતા રમાકાંતજીએ કહ્યું, રાજીવ, આજકાલ તું ખૂબ શાંત રહે છે. બધું બરાબર છે? હા પપ્પા, ભણતરનું થોડું દબાણ છે. હવે કોલેજમાં બધા હોશિયાર છે. તમારે મહેનત કરવી પડશે. દીકરા, મહેનતથી ડરશો નહીં. આ તમારી મૂડી છે. તમારી માતા અને હું ફક્ત તમારા પર વિશ્વાસ કરીને જીવીએ છીએ. વર્ષો પછી વર્ષ રાજીવે કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યો. તે એક પછી એક પરીક્ષા પાસ કરતો રહ્યો. પ્લેસમેન્ટના સમાચાર હવે ઘરમાં ચર્ચાનો વિષય બની રહ્યા હતા. એક દિવસ સાંજે રાજીવે ધીમે ધીમે દરવાજો ખોલ્યો અને અંદર આવ્યો. તેનો ચહેરો થોડો અલગ હતો. તે ગંભીર હતો પણ ચમક હતી. શું થયું દીકરા? આજે ફરી એક ઇન્ટરવ્યુ હતો. રાજીવે શાંતિથી પોતાનો બેગ રાખ્યો અને તે સમયે અખબાર વાંચી રહેલા રમાકાંતજીની બાજુમાં જઈને બેઠો. પિતાએ કહ્યું, હા દીકરા, મને કહો. મને નોકરી મળી ગઈ છે. બે ક્ષણોની શાંતિ છવાઈ ગઈ, જાણે આખા ઘરનો શ્વાસ અટકી ગયો હોય. ખરેખર રાજુ, તમે સાચું બોલી રહ્યા છો? કેવી નોકરી? સારી આઈટી કંપનીમાં. તે શરૂઆતની પોસ્ટ છે પણ આગળ વધવાની તકો છે. પિતા ઊભા થઈને રાજીવને ગળે લગાવે છે. દીકરા, તું જન્મ્યો તે દિવસથી જ ભાગ્યશાળી છું. આજે મારી મહેનત સફળ થઈ. હવે મને તમારા બંનેની ચિંતા છે. જો હું તમારા કામનો થોડો પણ ભાગ પાછો આપી શકું તો મારું જીવન સફળ થશે. મનીષા અને પ્રવીણે તાળીઓ પાડી, જાણે ઘરમાં કોઈ ઉજવણી થઈ રહી હોય. તે જ સાંજે મીઠાઈઓ લાવવામાં આવી. પડોશીઓને બોલાવવામાં આવ્યા. ધીમે ધીમે ઘરની ગતિ બદલાતી રહી હતી. રાજીવના જીવનમાં નોકરી શરૂ થતાં જ એક નવી જવાબદારી આવી ગઈ હતી.
અને પહેલીવાર રમાકાંતજીના ચહેરા પર થોડી રાહત દેખાઈ. પણ આ તો શરૂઆત હતી. આગળની સફર હજુ ઘણી લાંબી હતી. સવારનો સમય હતો. રસોડામાંથી ચાની સુગંધ આવી રહી હતી. મનીષા રૂમમાં પોતાના પુસ્તકો પેક કરી રહી હતી. હવે તેની બીએડ પણ પૂર્ણ થઈ ગયું હતું. માં, મેં મારો અભ્યાસ પૂર્ણ કર્યો છે. હવે મારે ઘરે બેસીને તમને મદદ કરવી જોઈએ. શુભાંગીએ હસતા હસતા કહ્યું, અરે મૂર્ખ, તું એક સામાન્ય છોકરી છે. તું નોકરી કરીશ, તું બાળકોને ભણાવશે. હવે તું અમારી દીકરી નહીં રહે, તું ઘણા લોકોની બહેન બનીશ. મનીષાએ થોડા શરમાઈને કહ્યું. પણ માં, શાળામાં જગ્યા બહુ ઓછી છે. રમાકાંતજી શાંતિથી ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા અને અખબારમાં નોકરીના કોલમ તરફ જોઈ રહ્યા હતા. તેમની આંખો તીક્ષ્ણ નહોતી, પણ દર વખતે તેમને મનીષા માટે સારી તક મળતી. તે સાંજે બધા ઘરની બહાર આંગણામાં સાદડી પર બેઠા હતા. રમાકાંતજીએ વાતચીત શરૂ કરી. રાજીવ દીકરા, જો તમે તમારી ઓફિસમાં કોઈને ઓળખો છો તો શું તમે મનીષા માટે શાળામાં મીટિંગ ગોઠવી શકો છો? પિતાજી, હું કોઈ મિત્ર સાથે વાત કરીશ. તેમની ભાભી શાળામાં છે. કદાચ કંઈક ઉકેલી શકાય. ભૈયા, જો હું બાળકોને ભણાવી શકું તો મારા માટે પૂરતું છે. રાજીવે માથું થપથપાવતા કહ્યું, આ તમારી સુંદરતા બહેન છે. સાદગીમાં રહેવું ગૌરવ ખૂબ મોટી વાત છે. થોડા અઠવાડિયામાં સ્થાનિક શાળામાંથી ઇન્ટરવ્યૂ માટે ફોન આવ્યો. મનીષા તેની જૂની બેગમાં દસ્તાવેજો લઈને શાળાએ ગઈ. શાળાના આચાર્યએ જેને જોઈને કહ્યું, આકા, તમારું વર્તન ખૂબ જ સૌમ્ય છે. બાળકો માટે આ જરૂરી છે. અમે તમને નિયુક્ત કરવા માંગીએ છીએ. જ્યારે મનીષા આ સમાચાર લઈને ઘરે પાછી આવી ત્યારે રમાકાંતજી સૌથી પહેલા ઊભા થયા. ભગવાને અમારી દીકરીની મહેનત સ્વીકારી. હવે મારા મનને થોડી રાહત થઈ ગઈ હતી. મારી દીકરી હવે આત્મનિર્ભર બની ગઈ હતી. તે દિવસે ઘરમાં મીઠાઈ નહોતી, પણ દરેક ચહેરા પર મીઠી સ્મિત હતી. ધીમે ધીમે વધુ સમય પસાર થવા લાગ્યો. મનીષા શાળાએ જતી, બાળકોને ભણાવતી અને પછી પાછા ફર્યા પછી તે તેની માતાને ઘરના કામમાં મદદ કરતી. સારી રીતભાતવાળી, સંયમિત અને સંવેદનશીલ મનીષા હવે વિસ્તારમાં મિસ મનીષા તરીકે જાણીતી હતી. મનીષા હવે શાળામાં શિક્ષિકા બની ગઈ હતી. દરરોજ સવારે તે સાદા કપડાં અને વાળમાં એક નાનું ફૂલ પહેરીને બહાર જતી. વિસ્તારની સ્ત્રીઓ તેને જોતી અને કહેતી, ઓહ ભાભી, તમારી છોકરી કેટલી બુદ્ધિશાળી છે. ભગવાન તેને સારું ઘર આપે. પણ તેને અત્યાર સુધી સારું ઘર મળ્યું ન હતું. સમય પસાર થતો ગયો અને ધીમે ધીમે 2 વર્ષ વીતી ગયા. ક્યારેક કોઈ પ્રસ્તાવ આવતો અને ક્યારેક તેની સામે જ નકારી કાઢવામાં આવતો. કોઈ કહેતું કે ઘર નાનું છે, કેટલાક કહેતા કે છોકરી કેટલી કમાય છે, અને કેટલાક તો લગ્નમાં દહેજની યાદી પણ મોકલતા. સાંજે જ્યારે રમાકાંતજી વારંવાર અખબારના પાના ફેરવતા ત્યારે એવું લાગતું હતું કે જાણે તેમાં ફક્ત સમસ્યાઓ છુપાયેલી હોય. મારી દીકરીમાં કોઈ ખામી નથી, તો પછી તેને વારંવાર કેમ નકારી કાઢવામાં આવી રહી છે? શું ફક્ત પૈસા જ દીકરીઓનું ભાગ્ય નક્કી કરે છે? એક રાત્રે જ્યારે આખું ઘર સૂઈ રહ્યું હતું, રમાકાંતજી ખાટલા પર શાંતિથી બેઠા હતા. તેમનું માથું નમેલું હતું. શુભાંગીજી તેમની પાસે આવ્યા. તમે કેમ સૂઈ નથી જતા? શું તમે કંઈક વિચારી રહ્યા છો? શુભાંગી, પણ વિચારવું જરૂરી છે. હવે મનીષા મોટી થઈ રહી છે. મારા નાના પગારનું હું શું કરી શકીશ? લોકો કહે છે કે છોકરી સારી છે, પણ દહેજ નથી. બંને ચૂપ થઈ ગયા. બીજા દિવસે સવારે રાજીવ હંમેશની જેમ વહેલા ઉઠી ગયો હતો. જ્યારે તે કામ પર જવાનો હતો ત્યારે તેણે રસોડામાં તેના માતા અને પિતાની નરમ વાતચીત સાંભળી. વિષય એક જ હતો, મનીષાના લગ્ન. પૈસાનો અભાવ. રાજીવ શાંતિથી સાંભળી રહ્યો હતો. તે સાંજે જ્યારે બધા બેઠા હતા અને જમતા હતા ત્યારે રાજીવે બીજી પ્લેટ રાખી અને તેના પિતાની પ્લેટ પર મૂકી. તેની તરફ જોઈને તેણે કહ્યું, પિતાજી, હું તમને કંઈક કહેવા માંગુ છું. મનીષાના લગ્નની ચિંતા ના કરો. હવે સમય આવી ગયો છે કે હું તમારો સહારો બનું. માતાજી, તમારી મનીષા ફક્ત તમારી જ નથી, તે મારી પણ જવાબદારી છે. હું બધું જ સંભાળીશ. લગ્નની તૈયારીઓ, સામાન, સાડી, ઘરેણાં અને દહેજ. જો કોઈ વધુ માંગે તો એ જ સંબંધોને ઇનકાર કરો. રમાકાંતે હળવા સ્મિત સાથે કહ્યું, આજે તમે એટલા મોટા થઈ ગયા છો કે હવે તમે મને સમજાવવાનું શરૂ કર્યું છે. રાજીવે તેના પિતાના પગ સ્પર્શ્યા. પિતાજી, જ્યારે તમે આખી જિંદગી મારા માટે ઊભા રહ્યા હતા, શું હવે મારો વારો નથી? તે દિવસે પહેલીવાર રમાકાંતજીને થોડું હળવું લાગ્યું. ઘણા સમય પછી તે રાત્રે તે સૂઈ ગયા. એવી ઊંઘ જેમાં કોઈ ચિંતા નહોતી, કોઈ ગણતરી નહોતી.
તેમના દીકરા પર ફક્ત એક વિશ્વાસ હતો. આ દિવસોમાં રમાકાંતજીની સવાર ચાના કપથી શરૂ થતી હતી, પણ હવે તેમના હાથમાં સવારનું અખબાર નહોતું, પણ કેટલાક બાયોડેટા અને ફોટોગ્રાફ્સ હતા. શુભાંગી સમજી ગઈ હતી કે હવે તેનો પતિ દરરોજ સવારે કોઈને મળવા જાય છે. સાંજે જ્યારે તે પાછો ફર્યો ત્યારે તેના ચહેરા પર થાક ઓછો અને આશા વધુ હતી. થોડી ચમક આવી હતી. શું તમે આજે કોઈને મળ્યા? રમાકાંતે ઊંડો શ્વાસ લેતા કહ્યું. એક જગ્યા છે. છોકરો સરકારી શાળામાં શિક્ષક છે. પરિવાર સારો છે, નાનો છે. માતા પિતા અને એક બહેન રવિવારે આવી રહ્યા છે. તે રવિવારે બપોરે મનીષાએ આછા વાદળી રંગની સુતરાઉ સાડી પહેરી હતી. તેણે વાળ છૂટા બાંધ્યા હતા અને તેની માતાએ આપેલી નાની સોનાની ચેઇન ગળામાં પહેરી હતી. તેનો ચહેરો શરમથી ઝૂકી ગયો હતો, જાણે તે પોતાની તરફ જોઈ શકતી ન હોય. તમે ઠીક દેખાઈ રહ્યા છો, રાજુએ હસતા હસતા કહ્યું. અરે માતા, મનીષા ગમે તેમ ચંદ્ર જેવી લાગે છે. હવે હું તેના સૂર્યને પણ મળવા માંગુ છું. ઘર શણગારેલું હતું. વરંડામાં નવી ચાદર પથરાયેલી હતી. ટેબલ પર ફૂલોનો નાનો ગુલદસ્તો રાખવામાં આવ્યો હતો અને રસોડામાંથી ચણાના લોટની બરફીની સુગંધ આવી રહી હતી. એટલામાં ગેટ પરથી અવાજ આવ્યો, નમસ્તે, અમે અભિમન્યુના માતા પિતા છીએ. રાજીવે ગેટ ખોલ્યો અને બધાને અંદર બોલાવ્યા. અભિમન્યુ સાદા કપડાં પહેરીને, આંખોમાં સંકોચ અને ચહેરા પર હૂંફાળું સ્મિત સાથે ઊભો હતો. રમાકાંતજીએ હાથ જોડીને કહ્યું, આવો આવો, તમે બધા આવ્યા તે ખૂબ સારું થયું. ડ્રોઈંગ રૂમમાં ચા અને નાસ્તો પીરસવામાં આવ્યો. રાઉન્ડ ચાલુ રહ્યો. ક્યારેક ક્યારેક શુભાંગી રસોડામાંથી અંદર ડોકિયું કરતી. હવે મનીષાને બોલાવવાનો સમય હતો. શુભાંગીએ મનીષાને ધીમેથી કહ્યું, આવ દીકરી, થોડું સ્મિત કરીને બેસો. બધાએ ફક્ત તમારા સ્વભાવને જોવો જોઈએ. મનીષા ધીમા પગલાઓ સાથે ડ્રોઈંગ રૂમમાં આવી. આંખો નીચી, પણ તેના ચાલવામાં ગૌરવ હતું. તેણીએ ધીમે ધીમે બધાનું સ્વાગત કર્યું. અભિમન્યુની માતાએ મનીષા તરફ જોઈને તેની બહેનના કાનમાં ફટફડાથી કહ્યું, છોકરી ખૂબ જ શિષ્ટ છે, બરાબર એ જ રીતે જે રીતે અમે ઈચ્છતા હતા. હવે મનીષા અને અભિમન્યુ વચ્ચે વાતચીતનો રાઉન્ડ શરૂ થવાનો હતો. રમાકાંતે થોડી ખચકાટ સાથે કહ્યું, જો તમે ઈચ્છો તો તમે બંને થોડીવાર વાત કરી શકો. અભિમન્યુએ સંમતિમાં માથું હલાવ્યું. મનીષાને બાજુના રૂમમાં લઈ જવામાં આવી. રૂમમાં એક જૂની લાકડાની ખુરશી અને એક નાનું ટેબલ હતું. બંને શાંતિથી બેઠા. અભિમન્યુ ધીમેથી બોલ્યો, તું હમણાં સ્કૂલમાં છે? હા, હું છોકરીઓની સ્કૂલમાં શિક્ષક છું. હું હિન્દી અને સામાજિક વિજ્ઞાન ભણાવું છું. તો તું બાળકોને ખૂબ જ ગ્રેમર શિક્ષિકા હોવી જોઈએ ને? મનીષા ધીમા સ્મિત સાથે, મને ખબર નથી, પણ હા, ફરિયાદો ઓછી હતી. બંને હસી પડ્યા. થોડીવાર પછી અભિમન્યુ થોડો ગંભીર બન્યો અને કહ્યું કે હું એક સરળ પરિવારમાંથી છું, પણ ઘરમાં ઘણો પ્રેમ છે. મારા માતા પિતા ખૂબ જ સરળ છે અને મારી બહેન હાલમાં કોલેજમાં છે. હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે હું મારા લગ્નને સમજણ અને સમાનતા સાથે જીવવા માંગુ છું. હા, મને પણ ઢોંગનું જીવન નથી જોઈતું. સાદગીમાં જે શાંતિ મળે છે તે બીજે ક્યાંય મળતી નથી. બંનેએ એકબીજા તરફ ધ્યાનથી જોયું. કંઈ પણ બોલ્યા વિના ઘણું બધું કહેવામાં આવ્યું હતું. ડ્રોઈંગ રૂમમાં પાછા ફરતા રમાકાંત અને શુભાંગીની આંખોમાં પ્રશ્નો હતા અને અભિમન્યુના માતા પિતાની આંખો તેમની પુત્રી પર સ્થિર હતી. અભિમન્યુએ સહેજ માથું હલાવ્યું. અભિમન્યુની માતાએ, અરે, મને છોકરી ગમે છે. જો આપણે વાત આગળ વધારીએ તો અમને ખુશી થશે. રમાકાંતનું ગળું રૂંઘાઈ ગયું. એમને પણ સંબંધ ગમ્યો. તમારી સાદગી અને વિચારસરણીએ મારું દિલ જીતી લીધું. તે રાત્રે જ્યારે મહેમાનો ગયા હતા, મનીષા તેની માતાની બાજુમાં બેઠી હતી. શુભાંગીજીએ ધીમેથી કહ્યું, તમને ગમ્યું? મનીષાએ હળવા સ્મિત સાથે કહ્યું, હા માતા, એવું લાગે છે કે તમને ઘર જેવું ઘર મળશે. શુભાંગી તેની પુત્રીની કપાળ પર ચુંબન કર્યું અને કહ્યું, માતાના આંગણમાંથી બહાર નીકળવું સહેલું નથી, પણ સાચા સંબંધો આપમેળે આત્મવિશ્વાસ આપે છે. આજે સૂર્યના કિરણો આંગણામાં પડવા લાગ્યા હતા. આકાશમાં આછા ગુલાબી રેખાઓ ફેલાઈ રહી હતી, જાણે કુદરત પોતે આ દિવસને સુંદર બનાવવામાં વ્યસ્ત હોય. રમાકાંતજી ઘરના દરવાજા પાસે બેઠા હતા અને સૂકા ફૂલોના માળા બનાવતા હતા. રાજીવે ચાનો કપ પકડીને કહ્યું, પિતાજી, તાજા ફૂલો લાવો છે. આ સૂકા ગુલાબ શેના માટે છે? દીકરા, આ ફૂલો ચોક્કસપણે જૂના છે, પરંતુ તેમની સાથે જોડાયેલી સુગંધ ખૂબ જ ખાસ છે. શુભાંગી કામમાં વ્યસ્ત હતી. રસોડું ચૂલા પર
બેસનની બરફી, મટર કચોરી અને મટર પનીર એક પછી એક તૈયાર થઈ રહ્યા હતા. મનીષા રસોડામાંથી ડોકિયું કરી રહી હતી. માતાએ આ બધું વહેલી સવારે શુભાંગીની પીઠ લૂછતા કહ્યું, આજે તારી સગાઈ છે દીકરી, તારા સાસરિયા પહેલી વાર આવશે, તેને કંઈક મીઠાઈ ખાવાનું આપવું સારું રહેશે. બંને હસ્યા. માતાએ દીકરાના કપાળ પર થોડું ચુંબન લગાવ્યું અને ધીમેથી કહ્યું, આજે તારે ફક્ત હસવાનું છે, બાકીનું બધું તારા માતા પિતા પર છોડી દેવું પડશે. બપોરે અભિમન્યુનો જન્મદિવસ છે. પરિવાર પહોંચ્યો. અભિમન્યુએ આજે આછા ક્રીમ રંગનો કુર્તો પહેર્યો હતો. તેની માતા પિતા, નાની બહેન અને કેટલાક સંબંધીઓ તેની સાથે હતા. શુભાંગીએ આરતીની થાળી ઉપાડી. રમાકાંતે તેમનું સ્વાગત કર્યું અને કહ્યું, તમારા આગમનથી ઘરમાં શુભકામનાઓ આવી છે. અભિમન્યુના પિતાએ કહ્યું, અમે ભાગ્યશાળી છીએ કે અમને આટલી સુંદર અને સંસ્કારી પુત્રવધુ મળી રહી છે. સગાઈની વિધિ શરૂ થઈ. મનીષા લાલ રંગની સાડી પહેરીને આવી. કપાળ પર સાદી બિંદી, થોડી કાજલ અને ઘરેણાને બદલે ફક્ત તેની માતાએ આપેલો ગળાનો હાર, પણ તેનો ચહેરો ભક્તિ અને સરળતાના ભીંત ચિત્ર જેવો હતો. કંઈ બોલ્યા વિના બધાની નજર તેના પર ટકેલી હતી. અભિમન્યુની માતાએ હળવા સ્મિત સાથે કહ્યું, આવ દીકરી, આજે સંબંધોનો મહાન દિવસ તારા હાથમાં ભરાઈ જવાનો છે. મનીષાએ માથું નમાવ્યું અને નજીકમાં બેઠી. બંને પરિવારોની હાજરીમાં વીંટીઓની આપ-લે થઈ. અભિમન્યુએ મનીષાની આંગળીમાં વીંટી મૂકતા જ મનીષાની આંખો નીચે રહી ગઈ, પણ તેના ગાલ પરનું સ્મિત સ્પષ્ટ કરી રહ્યું હતું કે તે હવે ડરતી નથી, પણ સ્વીકારી લીધી. તે રાત્રે બધા મહેમાનો ગયા હતા. હવે આંગણામાં ફક્ત સૂકા ફૂલોની પાંખડીઓ હતી અને હવામાં શહેનાઈનો હળવો અવાજ હતો. રમાકાંતજી આંગણામાં એકલા બેઠા હતા. રાજીવે તેના ખભા પર હાથ મૂકીને કહ્યું, પપ્પા, બધું બરાબર છે, હવે તમારે પણ હસવું જોઈએ. આપણી દીકરીની સગાઈ થઈ ગઈ છે. આ ખુશીનો દિવસ છે, પણ મારી આંખો ભીની થઈ રહી છે. કદાચ એટલા માટે કે ધીમે ધીમે તે આપણા ઘરની ઓછી અને બીજા કોઈના ઘરની વધુ બની રહી છે. પછી રાજીવે કહ્યું, પણ તારો ઉછેર હંમેશા તેની શક્તિ તરીકે તેની સાથે રહેશે. પપ્પા, રમાકાંતે શાંતિથી માથું હલાવ્યું અને પહેલીવાર સ્મિત સાથે તેની આંખોમાં પડતા આંસુ લૂછ્યા. જેમ જેમ લગ્નની તારીખ નજીક આવતી ગઈ, ઘરની દિવાલો પણ વાતો કરવા લાગી. દરરોજ કોઈને કોઈ મહેમાન આવતા. શુભાંગીજીના રસોડામાંથી દર વખતે નવી સુગંધ આવતી અને ઘરનું આંગણું રંગબેરંગી સાડીઓથી ભરાઈ જતું. રમાકાંતજી દરરોજ એક પાનું લઈને બેસતા. લગ્નના વરઘોડામાં કોણ કોણ આવશે? શુભાંગી સવારથી જ વસ્તુઓ પેક કરી રહી હતી, પણ તેના ચહેરા પર કોઈ થાક નહોતો, બસ એક વિચિત્ર શાંતિ હતી. મનીષાએ કહ્યું, મમ્મી, હવે સવારથી મોડી રાત સુધી દોડશો નહીં, તમે પોતે જ ભાંગી જશો. શુભાંગીએ વાળ કાંગસો કરતા કહ્યું, તું હવે જઈ રહી છે તો બાકીના દિવસોમાં હું તમને જોઈને પોતાને સંતોષ આપીશ. પછી ફક્ત ચિત્રો જ રહેશે. દીકરી મનીષાએ મને ગળે લગાવી. હું નહીં જાઉં મમ્મી, ફક્ત સરનામું બદલાશે, સંબંધ નહીં. એક દિવસ લગ્નનો સામાન ગોઠવાઈ રહ્યો હતો. ફર્નિચર, ફ્રીજ, સ્ટીલના વાસણો, સૂટ, બેગ, સાડીના બોક્સ, થોડા ઘરેણા. એટલામાં પ્રવીણ રૂમમાં આવ્યો અને ધીમેથી કહ્યું, પપ્પા, શું આ બધું જરૂરી છે? છોકરાના પરિવારે કંઈ માંગ્યું પણ નહીં. દીકરા, આ દહેજ નથી, આ આપણી શ્રદ્ધા છે. અમારા આશીર્વાદ દીકરી સાથે આમાં જશે. પ્રવીણે ધીમેથી કહ્યું, પણ હજુ પણ પિતા. પછી રાજીવ દૂરથી આવ્યો, ચિંતા કરશો નહીં પ્રવીણ, અમે આ દિવસો સાથે જોયા છે, અમે પણ સાથે રહીશું. હું પિતા સાથે છું. રમાકાંતજીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ, પણ તેમણે પોતાના આંસુ રોકી રાખ્યા. એક પિતા રડતા નથી, તે ફક્ત અંદરથી પીગળી જાય છે. લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા. બધું સુંદર હતું. અભિમન્યુ મનીષાની માંગમાં સિંદૂર લગાવી રહ્યો હતો અને શુભાંગીની આંખો આંસુઓથી છલકાઈ રહી હતી. રાજીવ એક ખૂણામાં ઊભો હતો. શાંતિથી વિદાય સમયે મનીષાએ તેને પૂછ્યું, ભૈયા, તું કાંઈ કેમ કહેતો નથી? તને આપતી વખતે હું મારા બાળપણથી અડધી યાદો તને આપી રહી છું. મનીષા, હું શું કહું? મનીષાએ માથું નમાવ્યું. શુભાંગીએ તેને ગળે લગાવી. બારાત ચાલી ગઈ હતી. ઘર શાંત હતું. ભગવાન, કૃપા કરીને મારી દીકરીને તમારી પોતાની દીકરી માનો. તેનું સ્મિત ક્યારેય ઝાંખું ન થાય. અને રમાકાંતજીની મૂછોમાંથી એક આંસુ શાંતિથી પડીને જમીનમાં ભળી ગયું. જ્યારે દીકરીની પાલખી દરવાજામાંથી નીકળી ગઈ તે દિવસે રમાકાંતજીનું ઘર કંઈક કહેતું નથી. ઘર એ જ હતું, પણ અવાજો થોડા
ઓછા થઈ ગયા હતા. સમય હવે એકલો હતો. આંગણામાં રાખેલો ઝૂલો ઘણીવાર ખાલી ઝૂલતો હતો અને તેની પાછળ બેઠેલા શુભાંગીજી જૂના આલ્બમના પાના ફેરવતા, મનીષાના ચિત્રોને હળવાશથી સ્પર્શતા અને પછી શાંતિથી ઉપાડતા. રમાકાંતજી, શું તમે ફોન પર તેના શ્વાસની પ્રશંસા સાંભળ્યા? રાજીવ હવે સવારથી મોડી રાત સુધી કામ કરતો. ફાઇલો, મીટિંગ્સ, લક્ષ્યો, તેનું જીવન હવે ઝડપી બની ગયું હતું. પરંતુ દરરોજ રાત્રે જ્યારે તે તેના રૂમમાં પ્રવેશતો ત્યારે તે દિવાલ પર લટકાવેલા મનીષાના ચિત્ર તરફ જોવાનું બંધ કરી દેતો. તું ઘરે નથી, પણ તારું હાસ્ય, તારા શબ્દો, બધું જ અહીં ગૂંજતું રહે છે. મનીષા દરમિયાન રમાકાંતજી ઘણીવાર રાજીવની ચિંતા કરવા લાગે છે. શુભાંગી, તું જોઈ રહી છે? રાજીવ બસ દોડતો રહે છે. શું એકલતા તેને ખાઈ રહી છે? હા, હવે ફક્ત દીકરીઓ જ નહીં, પણ દીકરાઓ પણ ચૂપચાપ પીડાય છે. તે કંઈ કહેશે નહીં, પણ તે દરરોજ પોતાની જાત સાથે લડતો રહેશે. અહીં પ્રવીણનો ઓરડો હવે પુસ્તકોથી ભરેલો હતો. દિવાલ પર ટેબલ પર નોંધો, ખુરશી પર થાક. તે IAS ની તૈયારી કરી રહ્યો હતો. દરરોજ રાત્રે તેની આંખો લાંબા સમય સુધી બળતી રહેતી હતી, પણ સવાર ફક્ત આશાની રેખા લઈને આવતી હતી, સફળતા નહીં. એક રાતની વાત હતી. પ્રવીણ દિવાલ પર માથું રાખીને બેઠો હતો. શું હું ખરેખર તે ન કરી શકું? શું હું ત્યાં જ રહીશ? રમાકાંતજીએ એક છોકરાના પ્રયાસનો આ ભાંગાણ સાંભળ્યું. તે ધીમે ધીમે તેની પાસે આવ્યા અને તેની પીઠ પર હાથ મૂક્યો. દીકરા, તું દેખાતો નથી, પણ તું દરરોજ થોડો ઊંચો ચડી રહ્યો છે. હાર ન માનો. જે વસ્તુઓ આપણને રાત્રે જગાડે છે તે જ સવારે મજબૂત બનાવે છે. પિતાજી, મને ફક્ત ડર છે કે હું તમારી અપેક્ષાઓ પર ખરા ઉતરી શકીશ નહીં. આપણી અપેક્ષાઓ બોજ નથી દીકરા, તે તમારી પાંખો છે. તમારે જાતે જ ઉડવું પડશે. એક દિવસ રમાકાંતજીએ શુભાંગીજીને ધીમેથી કહ્યું, ક્યારેક એવું લાગે છે કે આપણે હમણાં જ રાહ જોઈ રહ્યા છીએ. શુભાંગીએ હળવા સ્મિત સાથે કહ્યું કે રાહ જોવી એ માતા પિતાનું ભાગ્ય છે. પહેલા બાળકો બોલે છે, પછી તેમના ચાલવા માટે, પછી નોકરી માટે, પછી લગ્ન માટે, પછી પોત્ર પોત્રીઓ માટે. આપણે ક્યારે રોકાઈશું? ધીમે ધીમે બીજું એક વર્ષ પસાર થયું. મનીષાના લગ્નનો સમય વીતી ગયો. તે પોતાના ઘરમાં સ્થાયી થઈ ગઈ હતી અને ક્યારેક ફોન પર કહેતી, માં, હવે મારી ચિંતા ન કરો, હું ખૂબ ખુશ છું, પણ તમારે રાજીવ ભૈયાનું પણ ધ્યાન રાખવું જોઈએ. તે દિવસ બપોરે અને સાંજનો હતો. ઘરના આંગણામાં સૂર્યપ્રકાશની આછી ચાદર ફેલાઈ ગઈ હતી. રમાકાંતજી તેમની જૂની લોખંડની ખુરશી પર બેઠા હતા. શુભાંગી તેમની બાજુમાં બેઠા હતા અને વટાણા છોલી રહ્યા હતા. મૌનમાં કેટલીક ક્ષણો એવી હતી જે કંઈ પણ બોલ્યા વિના બધું કહી દેતી હતી. શુભાંગી, મનીષાના ગયાને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે. શું તમને નથી લાગતું કે હવે આપણે રાજીવના લગ્ન વિશે વિચારવું જોઈએ? શુભાંગીએ તેનો હાથ રોક્યો. તે એક ક્ષણ માટે થોભી ગઈ. પછી તે હસીને બોલી, હું પણ એ જ વિચારી રહી હતી, પણ મને તે કહેવાનો મોકો મળ્યો નહીં અને હું તમને કહેવાનું પણ ભૂલી ગઈ. ગઈકાલે મને મારા ભાઈનો ફોન આવ્યો. તેણે મને તેની વસાહતની એક છોકરી વિશે કહ્યું. તે શિક્ષિત છે, સારી રીતભાતવાળી છે, તેનો પરિવાર ઠીક છે. હું આ બાબતને આગળ વધારવાનું વિચારી રહી છું. રમાકાંત માથું હલાવે છે. હા, બિલકુલ. હવે સમય આવી ગયો છે કે કોઈ નક્કર પગલાં લેવામાં આવે. હા, દીકરીના સમયસર લગ્ન થયા. હવે જો આપણે દીકરાઓના સમયસર લગ્ન કરાવી દઈએ તો મોટો બોજ હળવો થઈ જશે. પછી આપણે ફક્ત ભગવાનનું નામ લઈને આપણું વૃદ્ધાવસ્થા આરામથી પસાર કરવી પડશે. ભગવાનની ઈચ્છા છે કે આપણું વૃદ્ધાવસ્થા આરામથી પસાર થાય, પરંતુ ઓછામાં ઓછું મનને ત્યારે જ શાંતિ મળશે જ્યારે આપણે આપણા બાળકોને પોતાના પરિવારમાં સ્થાયી થતા જોઈશું. પણ ગમે તે થાય, રાજીવને પૂછવું જરૂરી છે. આજના બાળકો બધું જ જાતે નક્કી કરવા માંગે છે. જો આપણી પસંદગી તેને નાપસંદ થાય તો શું થશે? હવે એવો સમય નથી કે આપણે આપણી સમજણના આધારે સંબંધ નક્કી કરીએ. ચાલો આજે સાંજે તેની સાથે બેસીને વાત કરીએ. જ્યારે રાજીવ સાંજે ઓફિસથી ઘરે પાછો ફર્યો ત્યારે તે થોડો થાકેલો દેખાતો હતો, પણ તેના માતા પિતાને જોતા જ તે હસ્યો. આજે તેને ખાસ લાગી રહ્યું છે. તમે બંને આ રીતે કેમ હસો છો? બસ આ રીતે બેસો દીકરા, આપણે વાત કરવા માંગીએ છીએ. રાજીવ થોડો આશ્ચર્યચકિત થયો, પણ તેની સામે બેઠો. દીકરા, હવે તું તારી નોકરીમાં સારી રીતે સેટ થઈ ગયો છે. તું પણ જુવાન થઈ ગયો છે. તેથી અમે તારા માટે છોકરી શોધવાનું વિચારી રહ્યા હતા. તું શું કહે છે? રાજીવ થોડી ક્ષણો માટે મૌન રહ્યો.
પછી ઊંડો શ્વાસ લઈને તેણે કહ્યું, મમ્મી પપ્પા, હું જાણું છું કે હવે સમય આવી ગયો છે અને હું તમારી ચિંતા પણ સમજુ છું. તમે બંને જે પણ નિર્ણય લો હું તેને સ્વીકારીશ. ફક્ત એક જ વાત છે, મને લાગે છે કે છોકરીની વિચારસરણી, સ્વભાવ અને શિક્ષણ મહત્વપૂર્ણ છે, બાકી બધું પછી આવે છે. રમાકાંતે ગંભીરતાથી કહ્યું, બિલકુલ, અને અમે પણ ઈચ્છીએ છીએ કે તમે જેની સાથે લગ્ન કરો છો તે તમારી બરાબરી પર ચાલે, તમારી પાછળ ન રહે કે આગળ ન રહે. હું વાત કરીશ. રાજીવ હળવે હસ્યો અને મારા ભાઈની દીકરીના પરિવારને કહ્યું, હા મમ્મી, કૃપા કરીને હમણાં જ વાત કરો. હવે ઘરના ફરી ધમાલ શરૂ થઈ ગઈ હતી અને પ્રવીણ ફક્ત એક જ વાત કહેતો હતો, ભૈયાના લગ્ન પૂરા થઈ જશે પછી હું આગળ છું. મારે જલ્દી મારો અભ્યાસ પૂર્ણ કરવો પડશે. હવે બધું ફરી જીવનની લયમાં પાછું ફરતું હોય તેવું લાગતું હતું. સમય ધીમે ધીમે તેની ગતિએ આગળ વધી રહ્યો હતો. એક તરફ રાજીવના લગ્નને લઈને ઘરમાં ખળભળાટ હતો, બીજી તરફ એવું લાગતું હતું કે ભાગ્ય ફરી એકવાર પોતાનો રસ્તો બદલી નાખ્યો છે. થોડા દિવસ પહેલા શુભાંગીજી જે છોકરી સાથે વાત કરી રહ્યા હતા તે ભાઈની વસાહતની હતી. તેણીએ પણ કોઈ બીજા સાથે વાત કરી હતી અને તેઓ સહમત થઈ ગયા હતા. શુભાંગી થોડી નિરાશ હતી, પણ તેણે પોતાની જાતને કાબૂમાં રાખી. સાંજનો સમય હતો. તે રસોડાના એક ખૂણામાં શાકભાજી કાપી રહી હતી. ક્યારેક બટાકા, ક્યારેક પલવ, અને તે મનમાં વિચારી રહી હતી. બસ ત્યારે જ મોબાઈલ વાગ્યો. સ્ક્રીન પર ઝબકતું નામ મનીષાનો ફોન હતો. શુભાંગીએ તરત જ ફોન ઉપાડ્યો. અરે મનીષા, તું કેમ છે? મારી દીકરી મનીષા હસી. હું ઠીક છું મમ્મી, તું કેમ છે? પપ્પા કેમ છે? અને પ્રવીણ હજુ આખી રાત ભણતો હશે ને? શુભાંગીજીએ કહ્યું, હા દીકરી, બધું બરાબર છે. તો મને કહે, ત્યાં બધું બરાબર છે ને? મનીષા થોડી ઉત્સાહિત થઈ. મમ્મી, મારે તને એક સમાચાર આપવાના છે. મારી નણંદના લગ્ન નક્કી થઈ ગયા છે અને સગાઈ પણ આવતા અઠવાડિયે છે. શુભાંગી ખુશ થઈ અને બોલી, ઓહ વાહ, આ ખૂબ સારા સમાચાર છે. હા મમ્મી, તારો જમાઈ પોતે આ રવિવારે કાર્ડ લઈને તારી પાસે આવવાનો છે. હું હમણાં જાતે આવી શકીશ નહીં, પણ મેં તને પહેલાથી કહેવાનું વિચાર્યું હતું. નહીં તો તું કહેશે કે હું તને સમયસર નથી કહેતી. શુભાંગીજી હસ્યા. દીકરી, તું સારું કર્યું. હવે આપણે ચોક્કસ તૈયારી કરીશું. આવી તક કોણ ચૂકી જાય છે? તે રવિવારે સવારે ઘરમાં એક અલગ પ્રકારનો ઉત્સાહ હતો. રાજીવ સવારે વહેલા પોતાના ટેબલ પર પડેલી બધી ફાઇલો બાજુ પર ધકેલી દીધી હતી. પ્રવીણ પણ સાવરણી લઈને પુસ્તકો મૂકીને ફરતો હતો. જો કે અનિચ્છાએ રમાકાંતજીએ હસતા હસતા કહ્યું, આજે બધાએ સફાઈ કરવાનું કેવી રીતે વિચાર્યું? ઓહ પપ્પા, જમાઈ આવી રહ્યા છે, આ કેવી રીતે કામ થશે? પછી શુભાંગીજીએ કહ્યું, બીજું શું, આપણે જમાઈ પહેલી વાર એકલો આવી રહ્યો છે, કંઈ ખૂટતું ન રહેવું જોઈએ. લગભગ 1 વાગ્યે ડોરબેલ વાગી. શુભાંગીએ દરવાજો ખોલતા જ અભિમન્યુ સામે ઊભો હતો. હાથમાં એક સુંદર સગાઈનું કાર્ડ હતું, જેમાં થોડું સ્મિત હતું. અભિમન્યુએ હાથ જોડીને કહ્યું, નમસ્તે મમ્મીજી, નમસ્તે પપ્પાજી. અરે અભિમન્યુ દીકરા, આવો, તમારા આગમનથી ઘર ઉજ્જવળ થઈ ગયું છે. પ્રવીણે કહ્યું, આવો ભાઈ. રાજીવે હાથ મિલાવ્યા. ભાઈ કેમ છો? અને તમે મનીષા દીદીના બધા રહસ્યો છુપાવી રાખ્યા. અરે ના રાજીવભાઈ, મેં પોતે મનીષાને કહ્યું હતું કે મમ્મીને પહેલા જ કહી દે, નહીંતર મને ઠપકો આપવામાં આવ્યો હતો. ચા અને નાસ્તા સાથે ઘરમાં હાસ્ય ચાલુ રહ્યું. પછી અભિમન્યુએ સૌભાંગીજીને સગાઈનું કાર્ડ આપ્યું. મમ્મીજી, આ આપણી બહેનની સગાઈનું આમંત્રણ છે. સગાઈ આપણા શહેરની હોટેલ ગોલ્ડન વનમાં છે. તમારે ચારેયને આવવું પડશે. આ કોઈ ઔપચારિક આમંત્રણ નથી, આ મારી વિનંતી છે. શુભાંગી આંખોમાં ચમક સાથે, જરૂર દીકરા, આપણે ચોક્કસ આવીશું. આપણા માટે તે આપણી દીકરીની સગાઈ જેવું છે. અને હા, આપણે સમય પહેલા પહોંચીશું. જુઓ, આપણે સૌ પ્રથમ તમારું સ્વાગત કરીશું. રાજીવે કહ્યું, ભાઈ, હવે તમે અમને ખૂબ પ્રેમથી આમંત્રણ આપ્યું છે, તો આપણે પણ આખા પરિવારની જેમ જોડાઈશું. જતા સમયે અભિમન્યુએ ફરીથી કહ્યું, તમારે બધાએ આવવું જ જોઈએ. અને હું પોતે મનીષાને કહીશ કે મારા સાસરિયાઓએ મારું કેટલું સુંદર સ્વાગત કર્યું. જ્યારે અભિમન્યુ સાંજે ગયો ત્યારે ઘરમાં એક નવી ઉર્જા આવી. શુભાંગી રસોડામાં કંઈક ગુંજી રહી હતી. રમાકાંતજી પોતાના જૂના રેડિયો પર જૂની હાસ્ય ચેનલ પર પહોંચી ગયા હતા. પ્રવીણે ફરીથી પુસ્તકો ખોલ્યા, પણ આ વખતે તેમના ચહેરા પર સ્મિત હતું. આજે સોનેરી સવાર હતી. હવામાં થોડી મીઠાશ હતી
અને બારીની ગ્રીલમાંથી ઘડિયા પછી શુભાંગીજીના કપાળ પર સૂર્યના કિરણો પડી રહ્યા હતા. પણ આજે શુભાંગીજીને સૂર્ય પ્રત્યે કોઈ ફરિયાદ નહોતી. આજે દીકરીની નણંદની સગાઈ હતી. ઘડિયાળ વાગતા જ ઘરમાં હંગામો મચી ગયો. શુભાંગીજીએ કબાટમાંથી પોતાની પ્રિય રેશમની સાડી કાઢીને તેને ઇસ્ત્રી કરી હતી. રૂમમાં તેમની બંગડીઓનો અવાજ અને સિંદૂરની હળવી સુગંધ ફેલાઈ ગઈ હતી. અરે રાજીવ દીકરા, જલ્દી તૈયાર થઈ જા, સવારનો સમય થઈ ગયો છે. તારો બનેવી વારંવાર કહી રહ્યો હતો કે તે સમયસર પહોંચી જજો. રાજીવ થોડો આળસુ હતો. માતા, હજુ 10 વાગ્યા પણ નથી. મને થોડો આરામ કરવા દો. રમાકાંત અખબાર પરથી નજર હટાવી રહ્યો હતો. રાજીવ, ત્યાં મોડું થવાનો અર્થ સીધો આપણા માન વિશે વાત કરવાનો છે. ચાલો ઉઠો. પ્રવીણ હસતો, આ વર્ષ પહેલીવાર મેં મમ્મીને આટલા સુંદર પોશાક પહેરેલા જોયા છે. એવું લાગે છે કે આ સગાઈ નથી પણ મારી પોતાની દીકરીના લગ્ન છે. શુભાંગીજી હસ્યા, પણ તેમની આંખોમાં એક અલગ જ ચમક હતી. તેમણે કહ્યું, હા દીકરા, આ મનીષાની સગાઈ નથી, પણ આ તેના સાસરિયાનું ઘર છે. તો હવે બધું આપણું છે, ખરું ને? બપોરે લગભગ 12 વાગ્યે પરિવાર હોટેલ પહોંચતાની સાથે જ અભિમન્યુ પોતે તેમનું સ્વાગત કરવા દરવાજા પર ઊભો હતો. સામે ફૂલોના માળા હતી અને ચારે બાજુ પરફ્યુમની હળવી સુગંધ ફેલાઈ ગઈ હતી. ચાલો ચાલો મમ્મીજી, પપ્પાજી, ખૂબ સારું થયું કે તમે બધા સમયસર આવ્યા. અને રાજીવભાઈ, તમે આજે હીરો જેવા દેખાશો. રાજીવે હસીને કહ્યું, શું કરું ભાઈ, આજે તમારી બહેનની સગાઈ છે, તેથી થોડી સ્ટાઇલ બતાવવી જરૂરી છે, ખરું ને? હોલની અંદર ચમકતા હસતા ચહેરાઓ અને સગા સંબંધીઓના અવાજો હતા. વૃદ્ધ મહિલા કાનમાં ફફડાટ ફેલાવીને લોકોના કપડાની પ્રશંસા કે ટીકા કરી રહી હતી. બાળકો બોલ પાછળ દોડી રહ્યા હતા અને સ્ટેજ પર અભિમન્યુની બહેન અને એનો આવનારો વરરાજા બધાનું ધ્યાન ખેંચી રહ્યા હતા. એ જ ભીડમાં એક ખૂણામાં બેઠેલી એક સુંદર પોશાક પહેરેલી અને સૌમ્ય છોકરી વારંવાર તેની માતાની સાડી ગોઠવી રહી હતી. ક્યારેક તે પાણી આપી રહી હતી, ક્યારેક ચા આપી રહી હતી અને વચ્ચે તે વાળ કાંકસો કરતી હસતી હતી. રાજીવની આંખો જાણી જોઈને કે અજાણ્યા ત્યાં ગઈ. પ્રવીણે રાજીવના કાનમાં ફફડાટ ફેલાવ્યો. ભાઈ, કૃપા કરીને થોડું ઓછું ધ્યાન આપો. તે છોકરી જોઈ શકે છે કે તમે તેને જોઈ રહ્યા છો. રાજીવ ચોંકી ગયો પણ છતાં હસ્યો. થોડી વારમાં મનીષાના સાસરા ધીમે ધીમે આવીને રમાકાંતજીની બાજુમાં બેઠા. મનીષાના સસરાએ કહ્યું, રમાકાંતજી, તે કંઈક કહી રહી હતી. અમારા ભાઈ, જેની પુત્રી આજકાલ બેંકમાં કામ કરે છે. હું કહી રહ્યો છું કે જો તમે ઈચ્છો તો અમે આ બાબતને આગળ વધારી શકીએ છીએ. એકતા ખૂબ જ સંસ્કારી છોકરી છે. તે શિક્ષિત છે, તે કામ કરે છે અને સૌથી અગત્યનું, તે પરિવારનું એકમાત્ર સંતાન છે. શુભાંગી અને રમાકાંતજી બંને એકબીજા સામે જોવા લાગ્યા. તેઓ કંઈ બોલ્યા નહીં, પણ તેમની આંખોમાં પ્રશ્નો અને આશાઓ બંને હતા. ઘરે પાછા ફરતી વખતે કારમાં બધા થોડા સમય માટે મૌન હતા. ફક્ત કારની ગતિ અને બહાર દોડતા રસ્તાઓનું મૌન. એ ભગવાન, આ વખતે આ વાત પૂરી થવી જોઈએ. દીકરાને પણ સમાધાન કરવું જોઈએ. પછી સાચી શાંતિ થશે. સગાઈને 4 દિવસ થઈ ગયા હતા, પરંતુ શુભાંગીજીના મનમાં હજુ પણ એ જ વાત ચાલી રહી હતી. શું એકતા ખરેખર રાજીવ માટે યોગ્ય રહેશે? અને બીજી બાજુ રમાકાંતજી પણ તેમના તરફથી થોડી શોધવા લાગ્યા હતા. છોકરીના પરિવાર, નોકરી, સ્વભાવ, બધું વિશે. શુભાંગી અને સાંજે ચાની ચુસ્કીઓ લેતા, રમાકાંતજી, શું તમને કંઈ ખબર પડી? હા, એ ચોક્કસ છે કે તે બેંકમાં કામ કરે છે. ઘરમાં ફક્ત 3 જ લોકો છે, તેના માતા પિતા અને એકતા પોતે. બીજું શું કહું? છોકરી સમજદાર લાગે છે. આપણે હવે ધીમે ધીમે રાજીવ સાથે વાત કરવી જોઈએ. એ જ સાંજે જ્યારે રાજીવ ઓફિસથી પાછો ફર્યો ત્યારે શુભાંગીજીએ તેમની સામે વાતચીત શરૂ કરી. દીકરા, થોડી વાર બેસો, મારે કંઈક મહત્વપૂર્ણ વાત કરવી છે. હા મમ્મી, કૃપા કરીને બોલો. સગાઈના દિવસે ત્યાં આવેલી છોકરી એકતા વિશે ચર્ચા થઈ. રાજીવ થોડી વાર ચૂપ રહ્યો. પછી તેણે કહ્યું, મને તે ગમતી હતી, પણ મમ્મી, લગ્ન ફક્ત જોવાથી થતા નથી. હું મળવા અને વાત કરવા માંગુ છું. શુભાંગીને રાહત થઈ. ઓછામાં ઓછું છોકરો પોતે આગળ વધવા માંગે છે. આ તે ઈચ્છતો હતો. એક નાનું કાફે પસંદ કરવામાં આવ્યું જ્યાં રાજીવ અને એકતા પહેલીવાર એકલતા મળી શકે. મનીષા અને અભિમન્યુએ બધું ગોઠવી દીધું. એકતા આછા ગુલાબી સલવાર સૂટમાં કાફેની બારી પાસેના ટેબલ પર બેઠી હતી. આંખોમાં કાજલ, હોઠ પર હળવું સ્મિત અને નખ પર બિલકુલ રંગ નહોતો. ફક્ત સરળતા સ્પષ્ટ દેખાતી હતી. રાજીવ ધીમે ધીમે આવીને તેની સામે બેઠો.
હા એકતાજી, એકતાએ હસતા હસતા કહ્યું. અને તમે રાજીવ, સૌ પ્રથમ તો અમને મળવા માટે સમય આપવા બદલ આભાર. લગ્નની બાબતોમાં કોણ સમય આપે છે? અહીં બધા ફક્ત હાની રાહ જોઈ રહ્યા છે. એકતાએ કહ્યું. બંને થોડીવાર ચૂપ રહ્યા. પછી એકતાએ પહેલ કરી. તમે કયા વિભાગમાં છો? હા, હું એક IT અધિકારી છું. મારી પોસ્ટિંગ હમણાં અહીં થઈ ગઈ છે. ઠીક છે. રાજુએ પહેલીવાર ઊંડાણપૂર્વક જોયું. પછી ધીમે ધીમે બંને વચ્ચે વાતચીતનો પુલ બંધાવા લાગ્યો. કોલેજના દિવસોની વાતો, નોકરીના પડકારો, પરિવાર વિશેના વિચારો અને લગ્ન વિશેની અપેક્ષાઓ. 1 કલાક કેવી રીતે પસાર થયો તે ખ્યાલ ન આવ્યો. જ્યારે તેઓ બહાર જઈ રહ્યા હતા ત્યારે એકતાએ કહ્યું, તમે ખૂબ જ શાંત અને સંતુલિત છો. મને તમને મળવાનું ગમ્યું. રાજીવ ફક્ત હસ્યો. હું પણ એ જ વાત કહેવા માંગતો હતો, પણ કદાચ શબ્દો શોધી શક્યો નહીં. સાંજે જ્યારે રાજીવ ઘરે પાછો ફર્યો ત્યારે શુભાંગી અને રમાકાંત તેની સામે જોવા લાગ્યા. કંઈ બોલ્યા નહીં. ફક્ત આંખોથી પૂછ્યું કે તમને કેવી લાગી? તમે બંને જેને અમારા ઘરની વહુ બનાવવા માંગો છો તે આનાથી સારી હોઈ શકે કે નહીં? શુભાંગીજીની આંખો ભરાઈ ગઈ. રમાકાંતજીએ આંખો બંધ કરીને ભગવાનનો આભાર માન્યો. લગ્ન થોડીવારમાં નક્કી થઈ ગયા. જેમ જેમ લગ્નની તારીખ નજીક આવતી જતી હતી તેમ તેમ ઘરનો દરેક ખૂણો કોઈ ઉજવણીમાં ડૂબેલો લાગતો હતો. ઘરની દિવાલોનું જૂનું પ્લાસ્ટર કાઢીને તાજો રંગ લગાવવામાં આવ્યો અને મનીષાએ પોતે એકતાના રૂમમાં પડદા અને બેડ કવર પસંદ કર્યા. એક સવારે હળવા સ્મિત સાથે શુભાંગીએ રમાકાંતજીને કહ્યું, હવે ખરેખર લાગે છે કે ઘરમાં કોઈ પુત્રવધુ આવી રહી છે. આ ઘર હવે એકલું નહીં લાગે. રાજીવ પહેલા કરતા વધુ ગંભીર થઈ ગયો હતો. તે દરેક નાના મોટા કામમાં ભાગ લેશે. પપ્પા, આ મુહૂર્ત પંડિતજી સાથે નક્કી થઈ ગયું છે. મમ્મી, હલ્દીના દિવસે કોણ કોણ આવશે? યાદી બનાવો. મનીષા, જો તમે એકતાને તમારી પસંદગીની ભેટ આપવા માંગતા હો તો મને કહો. લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા. રાજીવની આંખોમાં ઊંડો સંતોષ હતો, જાણે તેમને પોતાનો સાચો જીવનસાથી મળી ગયો હોય. જ્યારે એકતા ઘરમાં પ્રવેશી, શુભાંગીજીએ થાળી સજાવી, દીવો પ્રગટાવ્યો અને પુત્રવધુને ભાતનો વાસણ ફેરવ્યો. વહુ, હવે તમે આ ઘરની લક્ષ્મી છો અને જેમ આ ઘરની દિવાલો ચમકી છે તેવી જ રીતે તેનું સૌભાગ્ય પણ તમારી સાથે ચમકવું જોઈએ. એકતા, હું બધાને મારી સાથે લેવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. મમ્મીજી, આ મારી જવાબદારી હશે. એકતાને જલ્દીથી ઘરના વાતાવરણની આદત પડી ગઈ. સવારે ઉઠતાની સાથે જ તેની માતાને રસોડામાં મદદ કરો, પછી ઓફિસ માટે તૈયાર થાઓ અને સાંજે પાછા આવીને તેના માતા પિતા સાથે બેસો. એક દિવસ શાકભાજી કાપતી વખતે શુભાંગીજીએ રાજીવને કહ્યું, દીકરા, પુત્રવધુ કામમાં ખૂબ જ હોશિયાર છે. હવે ઘરમાં નોકરાણી રાખવાની વાત ના કર. હું બધું સંભાળી લઈશ. ના માતા, વાત કાળજી લેવાની નથી, જવાબદારી વહેંચવાની છે. પણ આપણે સ્ત્રીઓએ બધું કર્યું છે. હવે એટલા માટે નહીં કે તે કરી શકતી નથી, પણ એટલા માટે કે હવે તમારે પણ થોડો આરામ કરવો જોઈએ. માતા, તમે આટલા વર્ષોથી પિતા સાથે ઘર સંભાળ્યું છે. હવે પુત્રવધુનો વારો છે, પણ તેના ખભા પણ હળવા થશે. ત્યારે જ તે સ્મિત કરશે, ખરું ને? એટલા માટે જ હું એક વિશ્વાસપાત્ર નોકરાણી રાખી રહી છું. શુભાંગીજી થોડીવાર કંઈ બોલ્યા નહીં. પછી તે હસીને પોતાના પલ્લુથી હાથ લૂછવા લાગી. હવે પુત્રવધુ પણ કામ કરે છે અને પુત્ર પણ સમજુ છે, તો માતાનો વિરોધ કેમ? એકતા અને રાજીવ બંને એક સાંજે બાલ્કનીમાં ચા પી રહ્યા હતા. આજે માતા શાંત હતી. બધું બરાબર છે ને? હા, તે પણ થોડો બદલાવ અનુભવી રહી હતી. એકતાએ રાજીવ અને તમારી તરફ જોયું. તમે મારા માટે જે કર્યું છે તેનો ઘણો અર્થ થાય છે. રાજીવે હસતા હસતા કહ્યું, એકતા, મેં તમને ઘરમાં ફક્ત સ્થાન આપ્યું નથી, મેં તમને મારી અડધી દુનિયા આપી છે. ધીમે ધીમે સમય બદલાવા લાગ્યો. હવે ઘરના કોરિડોર બાળકોના હાસ્યથી ગુંજી રહ્યા હતા. અહીં મનીષા પણ માતા બની ગઈ હતી અને અહીં રાજીવ અને એકતાના ઘરમાં પણ દીકરાના જન્મ પછી જીવનમાં નવો વળાંક આવ્યો હતો. દીકરાના જન્મમાં થોડા મહિના પછી એકતાએ નોકરી છોડી દીધી. પુત્રવધુ, જો તમે ઈચ્છો તો તમે થોડા સમય પછી ફરીથી કામ શરૂ કરી શકો છો. એકવાર બાળક થોડું મોટું થઈ જાય પછી તેને સંભાળવું સરળ બનશે. એકતાએ તીક્ષ્ણ સ્વરમાં કહ્યું, મમ્મીજી, ફરી કામ કરવાનું વિચારી રહી નથી. હમણાં માટે આટલું પૂરતું છે અને ગમે તેમ જ્યારે મેં નોકરી છોડી દીધી ત્યારે હવે ઘરની જવાબદારી સંપૂર્ણપણે મારી છે. ખરું ને? શુભાંગીએ કહ્યું. નહીં. ફક્ત હળવું સ્મિત કર્યું, પરંતુ આ સ્મિત પાછળ કંઈક તૂટતું હતું. પહેલા એકતા થોડી કઠોર હતી,
પણ સંબંધોમાં હૂંફ જાળવી રાખતી હતી. હવે તેના અવાજમાં ઘણી એક વિચિત્ર તીક્ષ્ણતા હતી. ક્યારેક એવું લાગતું હતું કે તે વાત કરતા વધુ ગણતરી કરી રહી છે. એક સાંજે આવું થયું. શુભાંગીએ ધીમેથી કહ્યું, વહુ, આજે રાજીવ માટે ખીચડી બનાવો. તેની તબિયત થોડી ખરાબ લાગે છે. એકતાએ એકદમ સીધા સ્વરમાં કહ્યું, મમ્મીજી, મેં સવારે ખીચડી બનાવી હતી. હવે હું ફરીથી બનાવી શકીશ નહીં. બાકી ગરમ રોટલી અને શાકભાજી છે, આપણે ખાઈશું. શુભાંગી થોડી વાર ચૂપ રહી. પછી તેણે ધીમેથી કહ્યું, ઠીક છે, હું થોડી બનાવીશ. એકતાએ વળ્યા વિના કહ્યું, તમને જે યોગ્ય લાગે તે યોગ્ય છે. બહાર વરંડામાં બેઠેલા રમાકાંતજી આ બધું સાંભળી રહ્યા હતા. હવે આપણે જીવનના એક એવા તબક્કામાં છીએ જ્યાં આપણે ફક્ત પોતાના શબ્દો જ નહીં પણ બીજાના સ્વરને પણ શાંતિથી સાંભળવા પડે છે. હવે જ્યારે બધા રાત્રે સૂઈ જતા ત્યારે શુભાંગી ઉઠીને પાણી પીવા જતી અને રસોડામાં વેરવિખેર વસ્તુઓ સુધારવા જતી. એક દિવસ મનીષા ફોન પર હતી. મમ્મી, મેં સાંભળ્યું છે કે ભાભી હવે થોડી કડક થઈ ગઈ છે. શુભાંગીજીએ ધીમા અવાજે કહ્યું, દીકરી, કોઈ ખોટું નથી. બસ ક્યારેક સમય અને જવાબદારીઓ વ્યક્તિના શબ્દોનો સ્વભાવ બદલી નાખે છે. પણ તને ખરાબ લાગવું જોઈએ ને? મમ્મી, મને ખૂબ ખરાબ લાગે છે દીકરી, પણ હવે આદત બની ગઈ છે. મને લાગે છે કે ઉંમર સાથે તે પણ સમજી જશે. રાજીવ આ બધું સમજી ગયો, પણ તેને હંમેશા વચ્ચેનો રસ્તો અપનાવવાનો પ્રયાસ કર્યો. એક રાત્રે જ્યારે તે અને એકતા તેમના રૂમમાં હતા, એકતા કેટલીક વાતો કહીને માતાને થોડું દુઃખ પહોંચાડે છે. બસ તમારો સ્વર હળવો રાખો. હું શું ખોટું કહું છું? હું ફક્ત તે જ કહું છું જે મને યોગ્ય લાગે છે. હવે જો તેને દરેક બાબતમાં ખરાબ લાગે છે તો મારે શું કરવું જોઈએ? જો સાચી વાત નીચા અને મધુર સ્વરમાં કહેવામાં આવે તો પણ તેની અસર વધુ સારી હોય છે. એકતા ચૂપ રહી. તેની આંખો કદાચ કંઈ ન બોલી શકે, પણ રાજીવ જાણતો હતો કે આ વાત તેને અંદરથી સ્પર્શી ગઈ છે. એક દિવસ રમાકાંતજી પોતાની ખુરશી પર બેઠા હતા અને બારી બહાર જોઈ રહ્યા હતા. પછી શુભાંગી આવીને તેમની પાસે બેઠી. તમે આટલા લાંબા સમયથી શું વિચારી રહ્યા છો? હું વિચારી રહી છું કે બાળકો મોટા થાય છે, પણ શું તેઓ હંમેશા આપણા જ રહે છે? ફક્ત તેમના સમયની વ્યાખ્યા બદલાય છે. પહેલા આપણે તેમના કેન્દ્રમાં હતા, હવે આપણે આપણા પરિવારના કેન્દ્રમાં છીએ. તે દરમિયાન પ્રવીણે હવે ધીમે ધીમે આઈએએસ ની તૈયારી કરવાનું છોડી દીધું હતું. તેણે હવે કામ કરવાનું શરૂ કરી દીધું હતું. ખાનગી કંપનીમાં પગાર વધારે નહોતો, પણ શરૂઆત થઈ ગઈ હતી. ઘરનું વાતાવરણ હવે પહેલા જેવું આરામદાયક નહોતું. સવારનો સમય હતો. રસોડામાં વાસણોનો હળવો ખડખડાટ સંભળાતો હતો. એકતા ચા બનાવી રહી હતી. બસ તૈયાર થઈને પ્રવીણ રૂમમાંથી બહાર આવ્યો. ચા બનાવતી વખતે એકતા જોયા વિના કહે છે, તમે ક્યાં જઈ રહ્યા છો? શું આટલા સારા કપડાં પહેરીને કોઈ ઇન્ટરવ્યુ છે? ના ભાભી, હું હમણાં જ ઓફિસ જઈ રહ્યો છું. એકતા થોડી તીક્ષ્ણ હાસ્ય સાથે, ઓ હા, હવે તમે ઓફિસ વર્કર બની ગયા છો. સારું થયું. ઓછામાં ઓછું હવે હું ઘરે બેસીને સપના જોવાથી મુક્ત છું. પ્રવીણ ધીમેથી હસ્યો અને કહ્યું, હા ભાભી, હવે હું ફક્ત ઊંઘમાં જ સપના જોઉં છું. બાકીનો સમય હું કામ કરું છું. શુભાંગીજી તેમની બાજુમાં બેઠા હતા. તે શાકભાજી કાપી રહી હતી. તેની આંખોમાં થોડી બેચેની દેખાઈ. શુભાંગીજી ધીમે ધીમે અટકી ગયા અને કહ્યું, એકતા, તે હવે નોકરી કરી રહ્યો છે. મારો દીકરો ખૂબ મહેનત કરી રહ્યો છે. એકતા ખૂબ જ સીધા સ્વરમાં, હું ફક્ત સમજાવી રહી છું મમ્મીજી. ઘરમાં જેટલા વધુ લોકો કમાશે તેટલું ઘર સારું ચાલશે. રાજીવની કમાણીથી બધું થઈ શકતું નથી. પ્રવીણ સમજી ગયો હતો કે ભાભી હવે દરેક વસ્તુનો હિસાબ માંગે છે. કોણ કેટલું કમાય છે, કોણ કેટલું ખાય છે, પણ તે કોઈને કંઈ કહેતો નથી. તે ફક્ત હળવાશથી સ્મિત કરે છે અને ટાળે છે. એકવાર રમાકાંતજીએ તેમને ફોન કરીને કહ્યું, દીકરા, કોઈ કામ નાનું નથી હોતું, અને જ્યારે તમે ઘરે રહીને અને તમારી મર્યાદામાં રહીને સખત મહેનત કરો છો ત્યારે તમારે તમારા પર ગર્વ હોવો જોઈએ. પ્રવીણે આંખો નીચી કરીને કહ્યું, પપ્પા, મને કોઈ ફરિયાદ નથી. કેટલીક બાબતો પર હસવું સારું છે, નહીંતર જ્યારે હૃદય ભારે હોય છે ત્યારે મન કામ કરતું નથી. એકતાનું વર્તન હવે સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. પહેલા તે થોડી કઠોર હતી, હવે તેમના વધુ અધિકાર અને કડકાઈ હતી. એક દિવસ રસોડામાં કામ કરતી વખતે શુભાંગીજીએ પૂછ્યું, વહુ, શું આજે દાળ થોડી ઓછી રંધાઈ છે? હા મમ્મી, આટલા બધા લોકો માટે બધું પુષ્કળ પ્રમાણમાં રાંધવું મુશ્કેલ છે. બધું રાજીવની કમાણીથી જ થઈ રહ્યું છે. તે દિવસે પ્રવીણ પણ ત્યાં બેઠો હતો. તેણે કંઈ કહ્યું નહીં.
તે ફક્ત શાંતિથી ઉઠીને બહાર ગયો. શુભાંગીજીની આંખો ભીની થઈ ગઈ. તે ઉદાસ મનથી ચૂલા તરફ વળ્યો. સાંજે પ્રવીણ અને શુભાંગીજી છત પર એકલા બેઠા હતા. દીકરા, તેની વાત સાંભળીને તને ખરાબ લાગશે. પ્રવીણ ધીમેથી હસતો બોલ્યો, માં, મને ખરાબ લાગે છે, પણ તમે મને શીખવ્યું છે કે જો તમારે ઘરમાં રહેવું હોય તો તમારે મોટા દિલનું બનવું પડશે. અને પછી ભાભી ગમે તેવી હોય, તે ઘરમાં સૌથી મોટી છે. શુભાંગી પ્રવીણના માથા પર ધીમેથી હાથ ફેરવતી બોલી, દીકરા, તું સૌથી નાનો છે, પણ તારી ધીરજની ઊંડાઈ સૌથી મોટી છે. હવે તારે રોજ ઓફિસ જવું પડશે અને ઓછા પગાર સાથે પાછા ફરવું પડશે. પણ પ્રવીણ ખુશ હતો, કારણ કે તેને ખબર હતી કે આ તો શરૂઆત છે. એક દિવસ જ્યારે તે ઓફિસથી પાછો ફર્યો ત્યારે તેના હાથમાં એક પરબીડિયું હતું. દીકરા, આમાં શું છે? માં, મને બઢતી મળી ગઈ છે. હવે મારો પગાર થોડો વધુ વધશે અને હા, હવે હું તને દર મહિને થોડા પૈસા આપીશ. શુભાંગીની આંખોમાં આંસુ હતા. મને પૈસા નથી જોઈતા દીકરા, બસ તારા ચહેરા પરનું આ સ્મિત રહેવા દે. સમયનો રંગ ફરી બદલાઈ રહ્યો હતો. હવે જ્યારે પ્રવીણની નોકરી સ્થિર થઈ ગઈ હતી ત્યારે શુભાંગીજીના મનમાં એક જ વાત હતી, હવે આ ઘરની નાની વહુ પણ આવવી જોઈએ. એક દિવસ બપોરે શુભાંગીજી વરંડામાં બેઠા હતા. ફોન પર તેમના ભાઈ સાથે વાત કરતા હતા. ભૈયા, હવે પ્રવીણને પણ સારી નોકરી મળી ગઈ છે. હું તેના માટે પણ છોકરી શોધવાનું વિચારી રહી છું. ફોનની બીજી બાજુથી તહાકાનો અવાજ સંભળાયો. અરે દીદી, જુઓ, હું તમને નહીં કહું, તે અમારા વિસ્તારની છોકરી છે. તેનું નામ સુનીતા છે. તે શિક્ષિત છે, સારી રીતભાત ધરાવે છે અને સૌથી ઉપર તે વડીલોનો ખૂબ આદર કરે છે. થોડા દિવસોમાં સુનીતાને મળવાનો કાર્યક્રમ નક્કી થઈ ગયો. રમાકાંતજી, શુભાંગીજી, રાજીવ અને એકતા બધા એક સાથે ગયા. સુનીતાએ હળવા સ્મિત સાથે સ્વાગત કરતા શુભાંગીજીની આંખો ચમકી ગઈ. શુભાંગીજીએ રમાકાંતજીને કહ્યું, છોકરી ખૂબ જ ઘર જેવી લાગે છે. તેની આંખોમાં ઘણો સંયમ છે. એકતા પણ ત્યાં બેઠી હતી, પણ તેના ચહેરા પરનો થોડો ઉદાસીનનો ભાવ છુપાવી શકાતો ન હતો. હવે લગ્નની તૈયારીઓ શરૂ થઈ હતી. બધે જ ધમાલ હતી. સગાઈ, કપડાં, ઘરેણાં, સજાવટ. પણ ખર્ચ વધતા એકતાની અંદરની કડવાશ બહાર આવવા લાગી. એક દિવસ જ્યારે મીઠાઈનો ઓર્ડર આપવાની ચર્ચા થઈ રહી હતી ત્યારે શુભાંગીજીએ કહ્યું, રાજીવ, આપણે મનોજ હલવાઈ પાસેથી મીઠાઈ રાખીશું. તે થોડી મોંઘી છે, પણ સ્વાદમાં સારી છે. એકતાએ સ્પષ્ટ અવાજમાં કહ્યું, મમ્મીજી, તે મીઠાઈ રાજીવની કમાણીમાંથી જ આવશે. ઓછામાં ઓછું થોડું સમજદારીથી ખર્ચ કરો, નહીં તો લગ્ન પહેલા આપણે દેવામાં ડૂબી જઈશું. અચાનક રૂમમાં શાંતિ છવાઈ ગઈ. એકતા, આ ખર્ચ નકામો નથી. મારા ભાઈના લગ્ન છે અને આ ખર્ચ મમ્મી પપ્પાએ મારા માટે જે કર્યું છે તેની સરખામણીમાં કંઈ નથી. એકતાએ ઊંચા અવાજે કહ્યું, તો હવે તું બધું કરીશ. પ્રવીણ પણ કમાઈ રહ્યો છે, તેને થોડો ભાગ આપવા કહો. રાજીવે શાંત પણ મક્કમ અવાજમાં કહ્યું, તે જે કંઈ કમાય છે તે બધું આપી રહ્યો છે. તમારે તેના વિશે ફરિયાદ ન કરવી જોઈએ. આ ઘરની વાત છે, આપણા બધાની વાત છે. ટૂંક સમયમાં જ શુભ દિવસ આવી ગયો. સુનીતા હવે આ ઘરની નાની વહુ બની ગઈ હતી. વાળમાં સિંદૂર, માથા પર ઘૂંઘટ, હાથમાં મહેંદી અને નમ્ર સ્મિત. એવું લાગતું હતું કે ઘરમાં ફરીથી એક નવો પ્રકાશ ઉતરી આવ્યો છે. શુભાંગીજીએ તેના માથા પર હળવેથી હાથ ફેરવ્યો. પુત્રવધુ, હવે આ ઘર તમારું પણ છે. તું જે પણ કર, પૂરા દિલથી કર. સુનીતાએ નમ્ર સ્વરે કહ્યું, હા મમ્મી, હું મારાથી બનતો પ્રયાસ કરીશ કે ક્યારેક કોઈને ફરિયાદ કરવાનો મોકો ન આપું. લગ્નના થોડા અઠવાડિયામાં જ શુભાંગીજીને સુનીતાનો વ્યવહાર ગમવા લાગ્યો હતો. તે દરેક કામમાં મદદ કરતી, તે બધાનું ધ્યાન રાખતી અને વાત કરવામાં મીઠી હતી. એક દિવસ શુભાંગીજી રસોડામાં હતા એટલામાં એકતા ત્યાં આવી. મમ્મીજી, હવે તું નાની વહુના વખાણ કરતા ક્યારેય થાકતી નથી. શુભાંગીજીએ સ્મિત સાથે મામલો સંભાળ્યો. અરે ના, બંને વહુઓ મારા માટે સમાન છે. બસ એટલું જ કે સુનીતા થોડી નવી છે, તે હજુ ઘરની આદત પડી નથી, તેથી જ મારે થોડું વધારે ધ્યાન આપવું પડશે. હા હા, હું સમજી ગઈ. અને તે કંઈ પણ બોલ્યા વિના રસોડામાંથી નીકળી ગઈ. લગ્ન પછી પ્રવીણ વધુ આત્મવિશ્વાસ બનવા લાગ્યો હતો. સુનીતા તેની વાત સમજી ગઈ. હવે ઘરમાં બે વહુઓ હતી. એક વહુ થોડી કડક હતી અને બીજી ખૂબ નરમ. પણ શુભાંગીજી જાણતી હતી કે હવે તેમણે ઘરમાં સંતુલન જાળવવું પડશે. તેમણે દરેક વાતને દિલ પર લેવાની જરૂર નહીં પડે અને દરેક વહુને તેમના સ્વભાવ પ્રમાણે સમજવી પડશે. સુનીતા ઘરમાં આવ્યા પછી
એવું લાગતું હતું કે રસોડાથી ઘરના આંગણા સુધી એક નવી તાજગી ફેલાઈ ગઈ છે. તેમનું સ્મિત, તેમની સાદગી અને તેમનો સંગઠિત સ્વભાવ બધાને ખુશ કરતો હતો. પરંતુ જેને સૌથી વધુ રાહત મળતી તે એકતા હતી. એકતા હવે ધીમે ધીમે પોતાની બધી જવાબદારીઓમાંથી પાછી ખેંચી રહી હતી. એક દિવસ સવારે શુભાંગીજી રસોડામાં હતા. સુનીતાએ ટેબલ પર ચા મૂકી દીધી હતી. નાસ્તાની તૈયારીઓ ચાલી રહી હતી. અરે વહુ, તમે પણ મારી જેમ જ કામ સમજી ગયા છો. ક્યારેક એવું લાગે છે કે તમે નવા નથી, તમે વર્ષોથી આ ઘરમાં છો. મમ્મીજી, હવે આ મારું ઘર છે, તેથી હું તેને મારા પોતાના ઘર જેવું માનું છું અને બધું કરું છું. શુભાંગીજીની આંખો સંતોષથી ભરાઈ ગઈ હતી. બીજી બાજુ એકતા તેના રૂમમાં આરામ કરી રહી હતી. પહેલા એકતા રસોડામાં પ્રભુત્વ ધરાવતી હતી. હવે તે ક્યારેક ક્યારેક જ અંદર ડોકિયું કરતી હતી. સુનીતા ત્યાં તે બધું જ કરે છે, આટલું કહીને હવે તે મોટા ભાગે તેના રૂમમાં જ સીમિત રહેતી હતી. આ વાત બીજાઓને પરેશાન કરતી નહોતી, પણ પ્રવીણ ચોક્કસ ચીડવા લાગ્યો. સાંજે પ્રવીણ પાસે આવ્યો અને ધીમા અવાજે કહ્યું, જુઓ સુનીતા, હું જાણું છું કે ભાભીનો સ્વભાવ શું છે. તમારે તેની સાથે ગડબડ ન કરવી જોઈએ. તે બુદ્ધિશાળી નથી, તે ફક્ત તેના વિચારોમાં ખોવાયેલી રહે છે. હું સમજી ગયો છું. તે ઘણીવાર નાની નાની બાબતોમાં પણ મજાક ઉડાવે છે, પણ હું નથી ઈચ્છતો કે મારા કારણે ઘરમાં કોઈ તણાવ રહે. હું ફક્ત મારું કામ કરીશ. મને આ સમજની જરૂર છે. તમારે જેમ છો તેમ રહેવું જોઈએ. સમય પસાર થતો ગયો અને સુનીતાએ જોયું કે એકતાને તેના પતિની કમાણી પર ખૂબ ગર્વ હતો. તે ઘણીવાર ગોળ ગોળ વાતો કરતી કે જો રાજીવ આટલું કમાય નહીં તો આ ઘર આ રીતે નહીં ચાલે. આ બધા મારા જેટલા નસીબદાર નથી. સુનીતા ફક્ત આ બાબતો પર હસતી. તેણી જાણતી હતી કે જો તે જવાબ આપશે તો ઘરની શાંતિ બરબાદ થઈ જશે. તે દરેક કામને ફરજ તરીકે કરતી. સવારે વહેલા ઉઠવું, રસોડું સંભાળવું, વૃદ્ધોની સંભાળ રાખવી અને ઘરનું પણ ધ્યાન રાખવું. આ સમય દરમિયાન એક દિવસ ઘરમાં ખુશીની લહેર છવાઈ ગઈ. એકતા ફરીથી માતા બનવાની હતી. આ વખતે બધા ખૂબ કાળજી અને ઉત્સાહથી તેની સંભાળ રાખતા હતા. અરે દીકરા, આ મહિનો થોડો ખાસ છે. હવે વધુ સમય ઊભા ન રહો, આરામ કરો. હા મમ્મીજી, હવે હું મારી માતાના ઘરે જઈશ. બધા ત્યાં છે, તેની સારી સંભાળ રાખવામાં આવશે. શુભાંગીજીએ માથું હલાવીને સંમતિ આપી. રાજીવે તેની માતાને પણ કહ્યું, મમ્મી, મેં ઓફિસમાંથી રજા લીધી છે. હું એકતાને જાતે લઈ જઈશ. આ ક્ષણો થોડી જ વારમાં પસાર થઈ ગઈ. થોડા મહિના પછી ફોન આવ્યો. એકતાએ એક દીકરીને જન્મ આપ્યો છે. શુભાંગીની આંખો ભીની થઈ ગઈ. દીકરી દેવી લક્ષ્મી જેવી છે. ઘણા સમય પછી ઘરમાં દીકરીનો હાસ્ય સંભળાયું. બધા ખુશ થયા. રાજીવે છોકરીનું નામ આરાધ્યા રાખ્યું. ઘરમાં મીઠાઈઓ વહેંચવામાં આવી અને સુનીતાએ પોતે પોતાના હાથે બધા માટે ખીર બનાવી. આ દરમિયાન સુનીતા ઘરમાં સંપૂર્ણપણે ડૂબી ગઈ. પ્રવીણ હવે પહેલા કરતા વધુ આત્મવિશ્વાસુ બની ગયો હતો. દરરોજ શુભાંગી ભગવાનને પ્રાર્થના કરતી કે આ ઘર આમ જ ખુશીથી ચાલતું રહે. પણ તે એ પણ જાણતી હતી કે ઘરમાં શાંતિ જાળવી રાખવી એ સૌથી મુશ્કેલ તપ છે. સમય ક્યારેય અટકતો નથી. હવે આ ઘરમાં 5 વર્ષ વીતી ગયા હતા. દરેક રૂમમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો હતો. પ્રવીણ હવે એક પુત્રનો પિતા બની ગયો હતો. સુનીતાના ખોળામાં રમતા નાના છોકરાએ ઘરમાં નવી ઉર્જા લાવી હતી. બાળકોને જોઈને શુભાંગીની આંખો ભરાઈ આવતી. એક સમય હતો જ્યારે મારા ત્રણેય બાળકો આમ જ રમતા હતા. એક બપોરે ડાઇનિંગ ટેબલ પર પહેલેથી જ ભોજન પીરસવામાં આવ્યું હતું. શુભાંગીજી, રમાકાંતજી, પ્રવીણ, સુનીતા અને બાળકો બધા હાજર હતા. રાજીવ અને એકતા રાહ જોઈ રહ્યા હતા. બસ એકતા ગુસ્સામાં રૂમમાં આવી. રાજીવ, મેં તને કહ્યું હતું હવે નહીં. મને મારી જગ્યા, મારું ઘર, મારું જીવન જોઈએ છે. મને દરેક બાબતમાં માતા પિતાનો દખલ અને દરેક બાબતમાં પરંપરાનો અવાજ નથી જોઈતો. રાજીવ શાંત પણ મક્કમ અવાજમાં હસ્યો. એકતા, ઘર ચલાવવું એ રમત નથી. મમ્મી પપ્પાએ ઘણું બધું કર્યું છે આપણા માટે. શું હવે તેમની સાથે રહેવું આપણી ફરજ નથી? એકતા, મેં પણ બધું જ કરી રાખ્યું છે. હવે મારું જીવન જીવવા માંગુ છું. હું મારા બાળકોને મારી ઈચ્છા મુજબ ઉછેરવા માંગુ છું. દરેક બાબતમાં બંધનોથી હું કંટાળી ગઈ છું. તો શું મારા માતા પિતાના ઘરે ભાગી જવું એ એકમાત્ર ઉપાય છે? રાજીવ રાત્રે એકલો બેઠો હતો. રમાકાંતજી આવ્યા અને તેની બાજુમાં બેઠા. જો તે દૂર જવા માંગતી હોય તો તેને જવા દો. તું તારા મૂલ્યો પર અડગ છે દીકરા. અમે ક્યારેય કોઈને દબાણ કર્યું નથી. આજ મારા માટે એકમાત્ર આશ્વાસન છે.
રાજીવ શાંતિથી બેઠો, તેની આંખોમાં આંસુ, તેના હૃદયમાં સંઘર્ષ. તેને સ્પષ્ટપણે કંઈક કહ્યું, હું હવે અલગ રહેવા માંગુ છું. જો રાજીવ મારી સાથે રહેશે તો તેને તેના માતા પિતાથી અલગ થવું પડશે. આ સાંભળીને શુભાંગીજીને પહેલી વાર લાગ્યું કે હવે ઘરનો એક ખૂણો કાયમ માટે ઉજ્જડ થઈ જશે. પ્રવીણ આ બધું જોતો રહ્યો. તે જાણતો હતો કે સમય લોકોને કેવી રીતે બદલી નાખે છે. માતા, તમે ચિંતા ન કરો, હું અને સુનીતા હંમેશા તમારી સાથે રહીશું. મને ખબર છે કે કોણે શું કર્યું છે અને કોણે ફક્ત દોડ કર્યો છે. શુભાંગીજીએ ફક્ત આટલું જ કહ્યું, હું ફક્ત પ્રાર્થના કરું છું કે આ ઘર બચી ગયું છે. ભલે 4 જ લોકો હોય. સમય પસાર થતો રહ્યો. આજે જ્યારે રાજીવ ઓફિસથી પાછો ફર્યો ત્યારે તેણે જોયું કે રસોડામાંથી વાસણો ટકરાવાનો અવાજ આવી રહ્યો હતો. તેણે સુનીતાને કહ્યું, પણ રસોડામાં કોઈ બીજું હતું. તેની માતા શુભાંગીજી. તેના ચહેરા પર થાક હતો, પણ તેના હોઠ પર એ જ જૂનું સ્મિત. માતા, તું આ બધું કેમ કરી રહી છે? સુનીતા ક્યાં છે? અરે દીકરા, સુનીતા ખૂબ બીમાર છે. તે પથારીમાંથી ઉઠી પણ શકતી નથી. હવે જો પુત્રવધુ બીમાર હોય તો મારે શ્વાસ લેવાનું ધ્યાન રાખવું પડશે. રાજીવ ચિંતિત થઈ ગયો. તે તેને ડોક્ટર પાસે લઈ ગયો. હા, તે દવાઓ લઈ રહી છે. હું બધું કરીશ. ગમે તેમ સુનીતા મને ક્યારેય કોઈ કામ કરવા દેતી નથી. હવે ભગવાને તેની બીમાર બનાવી છે, તેથી મને તેની થોડી સેવા કરવાનો મોકો મળ્યો છે. રાજીવ શાંત થઈ ગયો. તે ઉપરના ઓરડા તરફ ગયો અને એકતા પલંગ પર સૂઈ રહી હતી. હસતી અને ફોન પર વાતો કરતી વખતે તેનો ગુસ્સો ભડકી ગયો. એકતા, તને બિલકુલ સમજાતું નથી. માતા થાકી ગઈ છે અને નીચે રસોઈ બનાવી રહી છે. સુનીતા બીમાર છે અને તું અહીં હસીને મજાક કરી રહી છે. ફોન રાખતી વખતે એકતા ચીડાઈ ગઈ અને કહ્યું, આમાં મોટી વાત શું છે? શું તારી માતા કંઈ કામ નથી કરી શકતી? તું દરેક વસ્તુ માટે મને કેમ દોષ આપે છે? કારણ કે તું કંઈ કરતી નથી. ઓછામાં ઓછું આજે તો તું મદદ કરી શકી હોત. તારા માતા પિતાને મારી પાસેથી અપેક્ષાઓ કેમ છે? તારી માતાએ તને ઉશ્કેર્યો છે. તું દર વખતે મને દોષ આપે છે. હવે મામલો દલીલથી લડાઈ સુધી પહોંચી ગયો. બાળકો નીચેથી રડવા લાગ્યા. શુભાંગીજી રસોડામાં શાંતિથી વાસણો ધોઈ રહ્યા હતા. તેના હાથ ધ્રુજતા હતા, પણ તેની આંખોમાં આંસુ નહોતા. એકતાએ બૂમ પાડી, હવે બહુ થયું. કાં તો તું મારી સાથે અલગ ઘર લઈ લે અથવા હું ભાડા પર રહીશ. હું હવે એક ક્ષણ માટે પણ આ ઘરમાં રહી શકતી નથી. રાજીવે ધ્રુજતા અવાજે કહ્યું, બાળકોનું શું થશે? આપણી જવાબદારીઓનું શું થશે? તું જ્યારે ઈચ્છે ત્યારે બાળકોને મળવા આવી શકે છે, પણ હું હવે સહન કરી શકતી નથી. તારા હૃદયમાં મારા માટે કોઈ સ્થાન નથી. બીજા જ દિવસે તે તેના માના ઘરે ગઈ અને ત્યાંથી તેણે ફોન કરીને સ્પષ્ટ કહ્યું કે હું ઘર શોધી રહી છું. રાજીવ, જો તારે મારી સાથે રહેવું હોય તો આવીને રહી જા, નહીંતર હું એકલી રહીશ. તે રાત્રે રાજીવ છત પર બેઠો આકાશ તરફ જોઈ રહ્યો. રમાકાંતજી તેની પાસે આવ્યા અને કહ્યું, દીકરા, કેટલા લોકો સંબંધો જાળવી રાખતા નથી. તેઓ ફક્ત તેમને મળેલી રકમ ગણે છે. તારું ઘર તોડશો નહીં, ચાલ્યા જાઓ. રાજીવે કંઈ કહ્યું નહીં. તે હવે નિર્ણયની સીમા પર ઊભો હતો. એક બાજુ માતા પિતા, બીજી બાજુ પત્ની અને બાળકો. 10 દિવસ વીતી ગયા. ન તો એકતાએ ફોન ઉપાડ્યો કે ન તો કોઈ સમાચાર આવ્યા. રાજીવ ધીમે ધીમે ચિંતિત થયો. શુભાંગીજીએ પણ 2 વાર કહ્યું, દીકરા, બાળકોના શિક્ષણમાં ખૂબ તકલીફ પડી રહી છે. તેમને સ્કૂલમાંથી ફોન પણ આવ્યો. રાજીવની ધીરજ હવે ખૂટી રહી હતી. મજબૂરીમાં પણ તેને સાસરિયે જવું પડ્યું. તેની સાસુએ દરવાજે તેનું સ્વાગત કર્યું, પણ તેના ચહેરા પર અસ્વસ્થતા હતી. સસરા આવ્યા અને ધીમેથી કહ્યું, જુઓ દીકરા, એકતાનો કોઈ ખોટો ઈરાદો નથી. તે ફક્ત થોડી અઠીલી છે. અમને લાગે છે કે જો તું અલગ ઘરમાં રહે છે તો મામલો થાળે પડી જશે. રાજીવે ઊંડાણપૂર્વક વિચાર્યું. તે રોજબરોજ ઝઘડાઓથી કંટાળી ગયો હતો. ઠીક છે, હું તમારી જિદ્દી દીકરી માટે નવું ઘર શોધીશ. એકતાએ આ સાંભળ્યું અને તેને ચહેરા પર વિજયી સ્મિત આવી ગયું. 1 મહિનાની મહેનત પછી તે જ વિસ્તારમાં એક નાનો ફ્લેટ મળી ગયો. રાજીવ પોતે બધું સંભાળતો હતો. કાગળનું કામ, ગેસ કનેક્શન. એકતાએ ઘર તરફ જોયું અને ભવા ચડાવ્યા. આટલી નજીક ફક્ત અડધા કલાકની મુસાફરી છે, તો અલગ રહેવાનો શું અર્થ છે? રાજીવે થાકેલા સ્વરે કહ્યું, બધું તમારી શરતો પર થઈ શકતું નથી. એકતા, તમને સ્વતંત્રતા જોઈતી હતી. તમે તે મેળવી લીધું. હવે હું મારા માતા પિતાને મળવા આવતો રહીશ. જાઓ, મને કોઈ વાંધો નથી. હવે હું મારું ઘર સજાવીશ.
હું આંતરિક ભાગ ખૂબ સારી રીતે સજાવીશ. બધું મારી પસંદગીનું હશે. અને તે દિવસ પણ આવ્યો જ્યારે તેઓ તેમના નવા ઘરમાં શિફ્ટ થયા. એકતાનો ચહેરો ચમકતો હતો. બાળકો થોડા મૂંઝવણમાં હતા. તેમને તેમના દાદીનું ઘર છોડવાનું ગમતું ન હતું. તેમના દાદા દાદીનું ઘર છોડી દીધું હતું. રાજીવ શાંતિથી વસ્તુઓ મૂકી દેતો રહ્યો. ઘર સ્થાયી થયું, પણ હૃદય ખાલી હતું. સાંજે રમાકાંતજીએ પૂછ્યું કે શું તમે શિફ્ટ થયા છો? હા, રાજીવ, આવતા જતા રહેશે. અહીં એક નવું ઘર, નવી દિવાલો, નવા પડદા, પણ હૃદય એ જ જૂના આંગણામાં અટવાઈ ગયું હતું. રાજીવનું જીવન હવે બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. એક ભાગ તે નવા ફ્લેટમાં હતો જ્યાં તેનો પરિવાર રહેતો હતો. બીજો ભાગ તે જૂના ઘરમાં હતો જ્યાં માતા પિતાની આંખો દરરોજ સાંજે તેની રાહ જોતી હતી. જ્યારે તે સવારે ઓફિસ માટે નીકળતો ત્યારે તેના ચહેરા પર નકલી સ્મિત રહેતું. જ્યારે તે સાંજે પાછો ફરતો, ક્યારેક તે નવા ઘરમાં જતો, ક્યારેક તે જૂનો રસ્તો અપનાવતો. એક દિવસ શુભાંગીજીએ કહ્યું, દીકરા, હવે તારું ઘર ત્યાં છે. અહીં રોજ ન આવ, લોકો વાર્તાઓ બનાવે છે. બીજી બાજુ એકતાએ તેના સાસરીઓ સાથે સંપૂર્ણપણે સંબંધ તોડી નાખ્યા હતા. ફોન પર કોઈની સાથે વાત ન કરતી, તહેવારોમાં જતી નહીં, બાળકોને સાથે લઈ જતી નહીં. મને કોઈમાં કોઈ રસ નથી. તેઓએ મને ક્યારેય સ્વીકારી નહીં. તેઓ ઈચ્છતા હતા કે હું હંમેશા કામ કરું અને તેમના હાથમાં પૈસા રાખું. હું શા માટે કામ કરું? જ્યારે મારા પતિ આટલા સારા કમાય છે ત્યારે હું બેસીને રાજ કરીશ. અહીં તેઓ ઝેર ફેલાવવાનું શરૂ કર્યું. એક સાંજે જ્યારે રાજીવ ઓફિસથી પાછો ફર્યો ત્યારે એકતાએ એ જ જૂની વાત શરૂ કરી. હવે આપણે અલગ થઈ ગયા છીએ. તું દર મહિને તારા પિતાને પૈસા કેમ મોકલે છે? રાજીવે પહેલા તો તેને અવગણ્યું, પણ તે એકતાએ ફરીથી વાત કરી. હવે પ્રવીણ ત્યાં છે, તે કમાય છે, તે તેનું ધ્યાન રાખશે. હવે તારે તારા ઘરનું ધ્યાન રાખવું જોઈએ. આ વખતે રાજીવ ધીરજ ગુમાવી બેઠો. તે પાછો ફર્યો. તેની આંખોમાં ગુસ્સો અને તેના અવાજમાં કડવાશ હતી. જો તમને ખરાબ લાગે તો ખરાબ લાગે. જેમ તમારા ખર્ચા ઉઠાવવા એ મારી ફરજ છે, તેવી જ રીતે મારી માતા પિતાની સેવા કરવી એ પણ મારો ધર્મ છે. જો હું પૈસા મોકલું છું તો તે વ્યક્તિ માટે છે જેણે મને સક્ષમ બનાવ્યો છે. મારું શિક્ષણ, મારી નોકરી, મારું આત્મસન્માન બધું જ તેણે આપ્યું છે. તમને શું લાગે છે? શું મારા માતા પિતા કોઈના પર બોજ છે? એકતા ગુસ્સે થઈ ગઈ. મને લાગે છે કે તું હજુ પણ ત્યાં ગુલામ છે. હવે તું અલગ થઈ ગયો છે. તેમની જવાબદારી પ્રવીણ પર છોડી દે. રાજીવે જવાબ આપ્યો, સંબંધો ક્યારેય અલગ થતા નથી. તમે દિવાલો બનાવી શકો છો, પણ તમે હૃદયને બાંધી શકતા નથી. તમે સાંભળો, હું મારા માતા પિતાથી ક્યારેય પીઠ ફેરવી શકતો નથી. જો તમે આ સમજી શકતા નથી તો તે તમારી ભૂલ છે. એક બાજુ હતી એક ઘર જ્યાં રાજીવનો આત્મા રહેતો હતો, શુભાંગીજીની મૌન સેવા, રમાકાંતજીની કોમળ પ્રાર્થના. બીજી બાજુ એ ઘર હતું જ્યાં એકતાનો શણગાર, આદેશ અને આગ્રહ હતો. જ્યાં સાંજે દરવાજા પર કોઈ હતું. શુભાંગીએ અંદરથી જોયું. તે રાજીવ હતો. ઓહ, તું ફરી આવ્યો છે દીકરા. હા માં, હું થોડી વાર તારી સાથે બેસવા માંગતો હતો. શુભાંગીજીએ હળવેથી તેના કપાળ પર ચુંબન કર્યું. હવે 89 મહિના વીતી ગયા હતા. શનિવાર એટલે રાજીવ પોતાના જૂના ઘરમાં પાછો ફરવાનો અને સોમવારે મોડી રાત સુધીમાં પાછો ફરવાનો. એકતાને હવે તેની આદત પડી ગઈ હતી. રાજીવે કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં કે તેણે કોઈ ખુલાસો આપ્યો નહીં. હવે તેઓ ફોન પર પણ વાત કરતા નહોતા. ન તો તેઓ જાણતા હતા કે તે ક્યાં છે, કે તેઓએ ખાધું. તેમની વચ્ચે એક વિચિત્ર મૌન દિવાલ બની ગયું હતું. તે શનિવારે પણ જ્યારે રાજીવ આવ્યો નહીં ત્યારે એકતાને હંમેશની જેમ લાગ્યું કે તે તેના માતા પિતા પાસે ગયો હશે. રાત શાંતિથી પસાર થઈ. બીજા દિવસે તે નાસ્તાની પ્લેટ લઈને બેઠી હતી ત્યારે ફોન આવ્યો. જ્યારે તેણે જોયું તે પ્રવીણ નો હતો. ભાભી, ભૈયા હાર્ટ એટેક આવ્યો છે. તે હોસ્પિટલમાં છે. તેની તબિયત થોડી સુધરી છે. જો તમે હવે આવી શકો છો તો કૃપા કરીને આવી જાઓ. આ સાંભળીને તેના હાથમાંથી મોબાઈલ પડી ગયો અને પ્લેટ પરનો ખોરાક જેમનો તેમ રહ્યો. એકતા હોસ્પિટલ દોડી ગઈ. બહાર લોબીમાં બધા હાજર હતા. શુભાંગીજી, રમાકાંતજી, સુનીતા, પ્રવીણ, મનીષા, અભિમાન્યુ. પણ ખબર નહીં કેમ એકતાની નજર બધાની નજર ટાળી રહી હતી. શુભાંગીજીએ તેને જોયું પણ કંઈ કહ્યું નહીં. રાજીવનો ચહેરો ઓક્સિજન માસ્ક પાછળ છુપાયેલો હતો, પણ તે ભાનમાં હતો. એકતા શાંતિથી ગઈ અને તેની પાસે ઊભી રહી. રાજીવે એકવાર તેની સામે જોયું, થોડી વાર જોયું અને પછી દૂર જોયું. જ્યારે ડોક્ટરે કહ્યું કે રાજીવે થોડા દિવસ આરામ કરવો પડશે ત્યારે શુભાંગીજીએ કહ્યું, દીકરા, તું ક્યાં રહેવા માંગે છે?
ચાલો ઘરે જઈએ. રાજીવે ધીમેથી માથું હલાવ્યું. ના માતા, હું ફક્ત તમારી સાથે જ રહીશ જ્યાં સુધી હું સ્વસ્થ ન થઈ જાઉં. આ સાંભળીને એકતાનો ચહેરો કડક થઈ ગયો. ઘણું બધું થઈ ગયું હતું, છતાં આ વાત તેના હૃદયને ઊંડે સુધી વીંધી ગઈ. તે ત્યાં જ બેઠી રહી. શાંતિથી. તેણે કંઈ કહ્યું નહીં કે કંઈ પૂછ્યું નહીં. હવે રાજુ તેના માતા પિતાના ઘરે હતો. શુભાંગીજી તેને સમયસર બધી દવા આપતા, સુનીતા સાદું ભોજન બનાવતી, પ્રવીણ ઓફિસમાંથી સમય કાઢતો. આ દરમિયાન એકતા ત્યાં જ રહેતી, પણ હવે તે સંપૂર્ણપણે એકલી પડી ગઈ હતી. બધા બહાર હતા, પણ તેનું મન એક રૂમમાં બંધ હતું. જ્યારે પણ તે રાજીવને પાણી આપવા અથવા ઓશિકું ઠીક કરવા જેવી કોઈ રીતે મદદ કરવા માંગતી, રાજીવ ઠંડા અવાજમાં કહેતો, ના, રહેવા દો. એકતા પાછી આવતી. તેના ચહેરા પર કોઈ ગુસ્સો કે ફરિયાદ નહોતી, ફક્ત એક ઊંડી મૌન. હવે ક્યારેક એકતા તેના ફ્લેટમાં જતી, ક્યારેક તે 1-2 દિવસ રોકાતી અને પછી પાછી આવતી. કોઈ તેને કંઈ કહેતું નહીં, ન તો તેના સાસરિયાઓ, ન તો તેના સસરા, ન તો તેના ભાઈ ભાભી. બધા તેની સાથે આદરથી વર્તતા, પરંતુ તે જે પ્રેમનો ઉપયોગ કરતી હતી તેની કોઈ હૂંફ નહોતી. પહેલા જેવું લાગતું હતું. એકતા હવે સમજવા લાગી હતી કે સંબંધો ફક્ત નામથી નહીં, પણ વર્તન, વિશ્વાસ અને સમયથી બને છે. એકતા રસોડામાં શાંતિથી બેઠી હતી. સુનીતાએ ધીમેથી કહ્યું, દીદી, મેં ભોજન રાંધ્યું છે. જો તમે ઈચ્છો તો તમે થોડું ખાઈ શકો છો. એકતાએ આંખો ઊંચી કર્યા વિના કહ્યું, ના, મને ભૂખ નથી. સુનીતાએ કંઈ કહ્યું નહીં, પરંતુ તેણીએ ધીમે ધીમે પ્લેટમાં 2 રોટલી અને શાકભાજી મૂક્યા અને ટેબલ પર મૂક્યા. પછી ચાલી ગઈ. શુભાંગીજીએ એકવાર ધીમા અવાજે કહ્યું હતું, દીકરા, કોઈ પણ જીદ મોટી નથી જો તે સંબંધ બચાવે. આપણે બધાએ ભૂલો કરી છે, તું અને હું પણ. એકતાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ, પણ તેની જીભ બંધ થઈ ગઈ. રાજીવ હવે સંપૂર્ણપણે ઠીક હતો અને ધીમે ધીમે ફરીથી ઓફિસ જવા લાગ્યો. પરંતુ જ્યારે તે એકતાના ઘરની બાજુમાં તેના નવા ફ્લેટમાં પાછો ફર્યો, ત્યારે તેનો ચહેરો ઉદાસ દેખાતો હતો. તે શારીરિક રીતે સ્વસ્થ હતો, પરંતુ તેના ચહેરા પરની ઉદાસી સ્પષ્ટપણે કહી રહી હતી કે તેનું મન હજુ પણ બીમાર છે. એકતા હવે બદલાઈ ગઈ હતી. તે ઓછી બોલતી અને વધુ વિચારતી. હવે તે રાજીવની આંખોમાં ઉદાસી જોઈ શકતી હતી, તે ઉદાસી જે તેણે પહેલા ક્યારેય અનુભવ્યું ન હતું. હવે બંને સાથે રહેતા હતા, પણ એકતાને એવું લાગતું હતું કે જાણે 2 અજાણ્યા લોકો એક રૂમમાં બંધ છે અને ક્યારેય આંખનો સંપર્ક કરતા નથી. તે રાત્રે ઉછળતી અને ફેરવતી રહેતી. તે રાજીવના શ્વાસ સંભાળતી રહેતી. ક્યારેક તેને લાગતું હતું કે તેની જીદ અને તેનો અડગ વલણ ધીમે ધીમે રાજીવને અંદરથી તોડી રહ્યો છે. એક સાંજે શુભાંગીજી એક રમાકાંતજી મળવા આવ્યા. એવું લાગ્યું કે રાજીવની આંખોમાં અચાનક ચમક પાછી આવી ગઈ. તેના અવાજમાં આત્મીયતા હતી. તેની વાતોમાં હોંફ રસોડામાં હોય તેવી હતી, પણ તે બહારથી બધું જોઈ રહી હતી. તેણે રાજીવને તેની માતાના હાથમાંથી પાણી લેતા જોયો. તે હસતા હસતા પપ્પાને એક જૂની વાર્તા કહી રહ્યો છે. તે જ ક્ષણે તેની અંદરથી કંઈક તૂટી પડ્યું. એકતાને સમજાયું કે તે આ ઘરમાં જે સ્વતંત્રતા શોધી રહી હતી, તે તેનાથી એક સંબંધ છીનવી રહી છે જે તેને કદાચ ફરી નહીં મળે. હવે એકતા રાત્રે ઊંઘી શકતી નહોતી. તે ઓશિકામાં ચહેરો છુપાવીને રડતી હતી, પણ કોઈ અવાજ રાજીવ સુધી પહોંચતો ન હતો. તેના અંદર એક ડર વધવા લાગ્યો. જો મારા કારણે રાજીવ પર બીજો હુમલો થાય તો શું થશે? હવે તે દર વખતે રાજીવને જોતી વખતે ડરતી હતી. તે તેના ખાવા પીવા પર નજર રાખતી. તેને તેની દવાઓનો સમય યાદ રહેતો, પણ તે કંઈ કહેતી નહીં. તેના હૃદયમાં ફક્ત એક જ પ્રશ્ન હતો, શું હું હજી પણ તે ઘરે પાછી આવી શકું? એક રવિવારે સવારે જ્યારે બંને ચા પી રહ્યા હતા, રૂમમાં લાંબી શાંતિ હતી. રાજીવ અખબાર પર નજર રાખીને બેઠો હતો અને એકતા સતત ચાના કપને હલાવી રહી હતી. પછી તેણીએ ધીમેથી કહ્યું, જો હું તારા માતા પિતા સાથે રહેવા પાછો જાઉં તો? રાજીવે અખબાર નીચે મૂક્યો. તેણે ચાનો કપ ટેબલ પર રાખ્યો અને શાંતિથી એકતા તરફ ઈશારો કર્યો. તેની આંખોમાં એક ચમક હતી જે મહિનાઓ પછી પાછી આવી હતી. ખરેખર તેણે બસ એટલું જ પૂછ્યું. એકતાએ ધીમેથી માથું હલાવ્યું. હા, હવે મને સમજાયું કે ઘર શું છે અને સંબંધોની હૂંફ શું છે. જ્યારે એકતાએ શુભાંગીજી અને રમાકાંતજી સાથે વાત કરી, ત્યારે તેઓ થોડા સમય માટે ચૂપ રહ્યા. પછી શુભાંગીજીએ ફક્ત એક વાક્ય કહ્યું, ઘરનો દરવાજો તારા માટે ક્યારેય બંધ નહોતો થયો દીકરા. તારી ઈચ્છા છે કે તું જ્યારે ઈચ્છે ત્યારે પાછો આવે. થોડા દિવસોમાં રાજીવ અને એકતા પોતાના જૂના ઘરમાં પાછા ફર્યા. આ વખતે બધું અલગ હતું. સુનીતાએ
તેમનું સ્વાગત કર્યું. આલિંગન સાથે પ્રવીણ બાળકોનો ખોળામાં લઈને હસ્યો. રમાકાંતજી પહેલીવાર એકતા સાથે સીધા બોલ્યા, દીકરા, હવે તું બંને સાથે રહે, હું બસ આટલું જ ઈચ્છું છું. શુભાંગીજીએ પૂજા થાળીમાંથી આરતી કરી અને નરમ અવાજમાં કહ્યું, ઝઘડા દરેક ઘરમાં થાય છે, પણ જે પાછો ફરે છે તે જ ખરો. હવે એકતાને રસોડાની ધમાલ ગમવા લાગી. હવે તેને રાજીવની માતાએ બનાવેલી દાળમાં સ્નેહની સુગંધ આવવા લાગી. હવે તે સુનીતાને બાળકો સાથે રમતી જોઈને હસતી અને સાંજે રાજીવ ઓફિસથી આવે ત્યારે તે દરવાજા પર ઊભી રહેતી, જેમ તે શરૂઆતમાં કરતી હતી. મિત્રો, આ વાર્તા અહીં સમાપ્ત થઈ. આગામી વાર્તામાં મળીશું. આભાર.